તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે સર ગઈકાલે તમે એવું ભણ્યા હતા કે જે આપણી સહાયક ગ્રંથિઓ છે એ કઈ કઈ છે પાચન તંત્રની અંદર? તો કે લાળ ગ્રંથિ આવી ગઈ, યકૃત આવી ગયો અને સ્વાદુપિંડ આવી ગયું. એના વિશે આપણે ભણ્યા હતા. બીજું શું જોયું હતું? તો કે લાળ ગ્રંથિ છે એ કેટલા જોડી હોય? તો કે 3 જોડી લાળ ગ્રંથિ છે. સૌથી મોટી લાળ ગ્રંથિ કઈ એના વિશે ભણ્યા હતા. સૌથી વજનદાર આપણા શરીરની અંદર આવેલી જે કોઈ ગ્રંથિ હોય તો એ યકૃત છે, એનો વજન કેટલો હોય એ પણ જોયા હતા. એનો એકમ કયો છે? તો કે સર સામાન્ય રીતે આપણા શરીરનો એકમ જે છે એ તો કોષ છે, પરંતુ યકૃતનો એકમ છે એ યકૃતના કોષ એટલે કે હિપેટોસાઇટ નથી. એની જગ્યાએ કોણ હતું? તો કે યકૃત ખંડિકા છે એ હતી, જે આપણને ષટકોણીય બતાતી હતી. એ જોયું હતું. યકૃતની પાછળ શું આવેલું હોય? તો કે પિત્તાશય આવેલું હોય. એનું કાર્ય શું છે એ પણ આપણે જોયા હતા. પછી યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ છે એ ક્યાં જાય છે? તો કે પિત્તાશયની અંદર જાય છે. પિત્તાશયની અંદર શું થાય? તો કે એ ત્યાં સંગ્રહ પામે છે અને સકેન્દ્રિત થાય છે. શું કામ સકેન્દ્રિત થાય? તો કે એમાંથી પાણીનું શોષણ થતું હોય છે એટલે. પછી એ પિત્તરસ કે જે પિત્તાશયની અંદર સંગ્રહ પામેલો છે એ પક્વાશયમાં કઈ રીતે પહોંચે છે એ જોયું હતું. કઈ કઈ રચના છે ત્યાં જોડાય છે અને કઈ રચના નવી બનાવે છે એ પણ આપણે જોયું હતું. એક વાલ્વ આવ્યો હતો જેને આપણે ઓડીનો વાલ્વ કીધા હતા, જે યકૃત સ્વાદુપિંડ નલિકા જે છે એનું નિયંત્રિત કરતું હતું. બીજું શું શું ભણ્યા હતા? તો કે સર આપણે મોઢાની અંદર કોળીઓ ખાઈએ છીએ તો મોઢાની અંદર કઈ ઘટકનું પાચન છે એ શરૂ થાય છે એ આપણે જોયું હતું. ત્યાંથી જઠરની અંદર છે, જઠરની અંદર કયા ઘટકોનું પાચન કોના દ્વારા થઈ આપણે જોયું હતું. નાના આંતરડાની અંદર પક્વાશયની અંદર કોનું પાચન થાય છે એ આપણે જોયા હતા. અને છેલ્લે આપણે એવું ભણ્યા હતા કે આંતરરસ દ્વારા છે બધું પાચન થઈ જાય અને જે અંતિમ ઘટકો બને છે ક્યાં ક્યાં ઉત્સેચકો દ્વારા ભણ્યા એ આપણે ભણી ગયા છે. તો એમાં બધું સમજાણું છે કે કઈ ડાઉટ રહી ગયો છે? ના સર, સમજાઈ ગયું. A to Z ક્લિયર? બધાને યાદ રહી ગયા બધા ઉત્સેચકોના નામ? હા સર. ચાલો, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ છે એ નિષ્ક્રિય છે કે સક્રિય છે? નિષ્ક્રિય. કોના દ્વારા સ્ત્રાવ થાય છે? સ્વાદુરસ દ્વારા થાય છે. તો આપણે જે સ્વાદુપિંડ છે એનો બહિર્સ્ત્રાવી ભાગ જે છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે કે અંતરસ્ત્રાવી ભાગ છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે? હા, બહિર્સ્ત્રાવી ભાગ જે છે એ આનો સ્ત્રાવ કરે છે. તો આપણે નાના આંતરડામાં કેટલું પાચન થાય છે આપણે ભણી ગયા હતા. હવે મોટા આંતરડાથી આપણે વાત બાકી હતી તે આપણે અત્યારે ભણીએ છીએ. તો મોટા આંતરડાનું શું થાય છે? મોટા આંતરડાનો રોલ છે આપણા પાચનની અંદર શું હોય છે આપણે આજે ભણવાના છે. તો કે ઉપર દર્શાવેલ જે મહાણુઓનું વિઘટન છે એ નાના આંતરડામાં પક્વાશય ભાગની અંદર થાય. એટલે કે પક્વાશય હોય ને બધું પાચન પૂરું થઈ જાય મોટા ભાગના ઘટકોનું. આપણે એ રીતે જ રાખવું, કેમ કે ટેક્સ્ટ બુકની અંદર આપણને એવું કીધું છે કે પક્વાશયનો જે ભાગ છે એમાં મોટા ભાગનું પાચન છે પૂર્ણ થઈ જાય છે. પરંતુ અમુક જગ્યાએ જો તમે ક્વેશ્ચન સોલ્વ કરશો તો તમને અમુક એવા ક્વેશ્ચન જોવા મળશે કે જેમાં એવું કીધું હશે કે પ્રોટીનનું ભાગ છે શેષાંત્રની અંદર પૂરું થાય, પરંતુ એને છે આપણે વધારે રિલેટેડ અત્યારે કરવાનું નથી. શું કામ? તો કે આપણે નીટની એક્ઝામ આપવાની છે. નીટના મોટાભાગના ક્વેશ્ચન એમાંથી પૂછાય છે? તો કે NCERT માંથી પૂછાય. એટલે આપણે NCERT છે એને આપણે મુખ્યત્વે પ્રાયોરિટી આપશું. આમ ઉત્પન્ન થયેલા જે સરળ ઘટકો છે, માનો કે પ્રોટીન છે તો એનું સરળ ઘટક કોણ કહેવાય? તો કે સર એમિનો એસિડ કહેવાય. સ્ટાર છે તો એનું સરળ ઘટક કોણ કહેવાય? તો કે ગ્લુકોઝ કહેવાય. ચરબી છે એનું સરળ ઘટક કોણ કહેવાય? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ કહેવાય. તો એવા જે બધા આપણા સરળ ઘટકો ઉત્પન્ન થયા છે એ નાના આંતરડાના મધ્યાંત્ર અને શેષાંત્ર ભાગની અંદર શોષાઈ જાય છે. કયો ભાગ કેનું શોષણ કરી આપણે હમણાં નીચે જોશું, આખો એક ટોપિક જ છે. પરંતુ મુખ્યત્વે શોષણ છે ક્યાં થાય? તો કે મધ્યાંત્ર અને શેષાંત્ર ભાગની અંદર થાય છે. પછી અપાચિત અને ન શોષાયેલ ભાગ છે એ ક્યાં થાય છે? તો કે મોટા આંતરડાની અંદર છે જાય છે. એક વાલ્વ છે આપણે ઓડીનો વાલ્વ છે ભણ્યા તે એક નવો વાલ્વ અત્યારે આવ્યો છે એ આપણે જોઈ લે. તો કે આ નાના આંતરડાનો ભાગ છે, નાનું આંતરડું છે એ ક્યાં ખુલે છે? તો કે નાનું આંતરડું છે એ મોટા આંતરડાની અંદર ખુલે છે. આવું આપણે ભણ્યા હતા કે નહોતા ભણ્યા? કયો તો મને. તો આપણે નાનું આંતરડું દોર્યું, નીચે દોરીએ છીએ મોટું આંતરડું. ચાલો, આ દોરીએ છીએ મોટું આંતરડું અને આ છે આપણી એપેન્ડિક્સ છે. તો નાનું આંતરડું મોટા આંતરડાના જે જગ્યાએ ખુલે છે ત્યાં એક વાલ્વ આવેલો હોય એને શું કહે? તો કે એને ઇલિયોસિકલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગે એક વાલ્વ આવેલો હોય એને શું કહેવાય? તો કે ઇલિયોસિકલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ ઇલિયોસિકલ વાલ્વ શું કામ કહેવાય? તો કે ત્યાં જે ભાગની વચ્ચે આવેલો હોય એને કહેવાય. તો કે આપણે નાના આંતરડાના કેટલા ભાગ છે કયો તો મને?
નાના આંતરડાના કેટલા ભાગ છે? હા, 3 ભાગ છે. કોને યાદ છે? બોલો તો. પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. ક્લિયર એટલું વસ્તુ બધાને? તો શેષાંત્ર ને ઇંગ્લિશની છે અંદર છે ને ઇલિયમ કહેવાય. શેષાંત્ર એટલે કે જે ત્રીજો ભાગ છે એને ઇલિયમ કહેવાય. પક્વાશયને ડ્યુઓડિનમ કહેવાય છે, મધ્યાંત્રને જેજુનમ કહેવાય ને શેષાંત્રને ઇલિયમ કહેવાય. હવે છેલ્લો ભાગ કયો છે? ઇલિયમ છે. ઇલિયમ છે ખુલે છે ક્યાં? તો કે અધ્યાંત્રની અંદર ખુલે છે ને અધ્યાંત્રને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સિકમ તરીકે ઓળખવામાં આવે છે. આપણે પહેલા લેક્ચરની અંદર કીધું હતું. તો ઇલિયમ અને સિકમની વચ્ચે જે આવેલો છે એ ભાગને, એ વાલ્વને શું કહેવાય? તો કે ઇલિયોસિકલ વાલ્વ કહેવાય. ખબર પડી આ નામ કઈ રીતે બન્યું? ચાલો, એ આપણે હમણાં આવશે. હમણાં ઇલિયોસિકલ વાલ્વ આવશે એટલે તમને ખબર પડી જશે. ચાલો, મોટા આંતરડાનો રોલ શું છે? તો કે મોટા આંતરડાની અંદર કોઈ પણ જાતની પાચનની ક્રિયા છે, મહત્વની પાચનની ક્રિયા થતી નથી. તો ભાઈ મોટું આંતરડું કરે છે હું શરીરની અંદર? તો આમનામ તો આવ્યું ન હોય. શું કરે છે? તો કે એની અંદર પાણી છે, ખનિજ તત્વો છે અને કેટલાક ઔષધોનું છે શોષણ છે એ ત્યાં થાય છે. તો કે માનો કે તમે અમુક એવી ટેબ્લેટ ખાધી હોય તો એના જે અંદરના ઘટકો છે એ શોષણ ક્યાં પામે છે? તો કે મોટા આંતરડાની અંદર થાય છે. બીજું શું થાય છે? તો કે શ્લેષ્મનો જે સ્ત્રાવ છે એ નકામા કણોને ભેગા કરીને જોડે છે. ભાઈ આપણા જે શરીરને જોતા હતા એ બધા ઘટકો ક્યાં ગયા? તો કે જે ઘટકો જોતા હતા, જે જરૂરી હતા એ નાના આંતરડા દ્વારા શોષણ પામી ગયા. હવે વધારાનો જે ભાગ છે એ ક્યાં ગયો? તો કે મોટા આંતરડાની અંદર ગયો છે ને એને ભેગા કરવા માટે શેનો સ્ત્રાવ થાય છે? તો કે શ્લેષ્મનો સ્ત્રાવ છે એ ત્યાં થાય છે. હવે એને ત્યાંથી વહન કરાવવું હોય તો પણ શેની જરૂર પડે? તો કે શ્લેષ્મની જરૂર પડે છે. એટલે કે ત્યાં નકામા જે કણો છે અને જે એનું જે સરળ વહન છે એના માટે જે ઊંજણ કરવું પડે એ કોના દ્વારા થાય? તો કે ત્યાં શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે એના દ્વારા થાય છે. આ અપાચિત અને અશોષિત જે ભાગ છે એને શું કહેવાય? તો કે મળ તરીકે ઓળખવામાં આવે છે. જેને ઇંગ્લિશની અંદર સ્ટૂલ અથવા તો ફિસલ મેટર તરીકે ઓળખવામાં આવે છે. સર ઇંગ્લિશ નામ યાદ રાખવાના? તો કે હા, રાખવાના છે. હવે આ જે વસ્તુ છે એ કોના દ્વારા મોટા આંતરડાની અંદર જાય છે? તો કે અહીં જો લખ્યું છે ઇલિયોસિકલ વાલ્વ દ્વારા મોટા આંતરડાના અધ્યાંત્રની અંદર ખુલે છે. તમને એવું પૂછવામાં આવે કે નાના આંતરડાનો જે છેલ્લો ભાગ છે અથવા તો ઇલિયમ છે અથવા તો શેષાંત્ર છે એ મોટા આંતરડાના કયા ભાગની અંદર ખુલે છે? ઓપ્શન આપેલા હોય: એ અધ્યાંત્ર, બી અનુપ્રસ્થ કોલોન છે, પછી ઉધ્વગામી કોલોન છે કે અધોગામી કોલોન છે. તો શું આન્સર આપશો તમે? કયો. અધ્યાંત્ર. રેડી? ઓકે, ચાલો. ઇલિયોસિકલ જે વાલ્વ છે એનું કાર્ય શું છે? તો કે એ મળને પાછળ જતો રોકે છે. એટલે કે જે આપણું સ્ટૂલ છે એ ક્યાં ગયું? તો કે મોટા આંતરડાની અંદર વયું ગયું. એને પાછું નાના આંતરડાના અંદર પ્રવેશને કોણ અટકાવશે? તો કે ઇલિયોસિકલ વાલ્વ છે એ અટકાવશે. આવી જ રીતે માનો કે આપણે જઠરની અંદર આપણે ખોરાક ખાઈએ છીએ, જઠરની અંદર પહોંચી ગયો. હવે જઠરમાંથી પાછો અન્નળે અથવા તો આપણા મુખ ગુહાની અંદર આવતો અટકાવતો વાલ્વ નીચેનામાંથી કયો છે? તો શું આન્સર આપશો તમે? બોલો. એનસીઆરટી ની અંદર લાઈન આપેલી છે ને આપણે સમજાવેલી છે. માનો કે આ અન્નળી છે. હા, મુદ્રિકા સ્નાયુ એટલે કે સ્પિન્ટર થાય. પણ તો કયો સ્પિન્ટર અથવા તો કયો મુદ્રિકા સ્નાયુ છે એ આપણા જઠરમાં રહેલા ખોરાકને પાછળ જતો અટકાવે છે? અહીંયા આવ્યો તો યાદ આવે છે? જઠર અન્નનાલીય. હા, જઠર અન્નનાલીય અથવા તો ગેસ્ટ્રોઇસોફેજિયલ સ્પિન્ટર છે એ અહીંયા આવે છે. યાદ આવ્યું બધાને? હા સર. આ વાલ્વના કામ એ જ છે કે જે જગ્યાએ હોય ત્યાંથી પાછળ જતું અટકાવે છે. ચાલો, હવે જે આ ફિસલ મેટર છે અથવા તો સ્ટૂલ છે એ ક્યાં ગયું? તો કે મોટા આંતરડાની અંદર ગયું. હવે એનું જાય ક્યાં? તો કે એ અધ્યાંત્રમાંથી જાય છે, ઉધ્વગામી કોલોનની અંદર જાય, પછી અનુપ્રસ્થ કોલોનની અંદર જાય. ત્યાંથી પાછું ક્યાં આવે? તો કે અધોગામી કોલોનની અંદર આવે, ત્યાં સિગ્મોઇડ કોલોનની અંદર આવે. પછી ક્યાં જાય છે? તો કે મળાશયની અંદર છે એ સ્ટોર થાય છે અને પછી ત્યાંથી જ્યારે મળાશય જ્યારે ફૂલ થાય, એની સ્ટોરેજ કેપેસિટી પૂરી થવા આવે ત્યારે પછી એ રિલીઝ થાય છે. કઈ રીતે થાય છે? તો કે જો અહીં લખ્યું છે જઠર આંતરીય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું સુચારુ સહનિયમન કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થાય. ભાઈ કુદરતી છે અહીંયા લખ્યું છે. કુદરતી બધાને બતાવી છે ટેક્સ્ટ બુકમાં તમારી? ને કુદરતી શબ્દ ચેકી નાખો. ન્યા શું આવે? તો કે ચેતાકીય આવે. કેમ કે તમારી ઇંગ્લિશ એનસીઆરટીમાં એવું લખ્યું છે ન્યુરલ એન્ડ જે એન્ડોક્રાઇન સિસ્ટમ છે એના દ્વારા છે કંટ્રોલ થાય. ન્યુરલનું શું લખ નાખ્યું છે? એ લોકોએ કુદરતી કરી નાખ્યું છે. એટલે કુદરતીની જગ્યાએ શું આવશે? તો કે ચેતાકીય અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થાય છે.
ભાઈ ચેતાકીય અને અંતરસ્રાવી હેઠળ આખું નિયમન કઈ રીતે થાય સર? એ અમને તમે કહો. તો કે આપણા ખોરાક આપણા શરીરની અંદર આવ્યો તો આપણા મોઢાની અંદર શું થાય? તો કે લાળનો સ્ત્રાવ થાય છે, તમને ભૂખ લાગવા મળે છે. એવું બધું થયું કોના દ્વારા? તો કે તમે ખોરાકને જો, માનો કે તમે પીઝા ભાવે, તમારા સામે પીઝા મૂકવામાં આવ્યો, શું થયું? તો કે એની સુગંધ તમારા નાક દ્વારા ગઈ, તમે એને જોવો છો એટલે ડાયરેક્ટ આપણું જે ચેતાકીય તંત્ર છે એ આખું શું થાય? તો કે એક્ટિવેટ થાય, અને એ શું કરે છે? તો કે આપણા બધા જે અંતઃસ્રાવો છે એને રિલીઝ કરવા મળશે. ગેસ્ટ્રિન હોર્મોન છે એ શું કરશે? તો કે આપણી જે ગેસ્ટ્રિક ગ્લેન્ડ છે એમાંથી શ્લેષ્મ છે, HCl છે, પેપ્સિનોજન છે, એનો સ્ત્રાવ કરવા મળશે. ભાઈ આવું તો સર એનસીઆરટીમાં કંઈ લખેલું નથી, તમે કેમ ભણાવો છો? તો કે ચેપ્ટર નંબર 22 જ્યારે આવશે ત્યારે આ બધી વસ્તુ છે એ ત્યાં આવશે, પરંતુ કોના રિલેટેડ છે? તો કે ચેપ્ટર નંબર 16, એટલે ત્યારે આપણે એને કહીએ છીએ. તો આખું જે જઠર આંતરીય માર્ગ છે, એટલે કે જઠરનો જે પોર્શન છે, આંતરડાનો આખો પોર્શન છે, એનું નિયંત્રણ કોના દ્વારા થાય? ઓપ્શન એ ચેતાકીય તંત્ર દ્વારા, ઓપ્શન બી અંતઃસ્રાવી તંત્ર દ્વારા, ઓપ્શન સી એ અને બી બંને, કે કોઈ પણ જાતનું અનુમાન આપણે લગાવી શકીએ નહીં. ચાલો શું આન્સર આવશે? બોલ. એ અને બી બંને. ક્લિયર થાય છે? અત્યારે બધાને આવડી ગયું છે, એક્ઝામની અંદર ભૂલી જવાનું નથી. એક્ઝામની અંદર ડાયરેક્ટ આમ જ હોય, ચેતાકીય તંત્ર, પછી નીચે લખે અંતઃસ્રાવી તંત્ર, નીચે લખે 3 ની અંદર એ અને બી બંને, અને ડી નોન ઓફ ધી અબોવ. આવું લખ્યું હોય તો તરત વિચાર આવે કે આમાં શું હતું, કાંઈ યાદ આવે નહીં, કેમ કે ટેન્શન હોય કે પેપરને સ્પીડની અંદર પૂરું કરવાનું હોય. એટલે ખાસ આવા જે વર્ડ હોય એ ટીક કરીને રાખજો. ક્લિયર? કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. ચાલો. નહીં. ઓકે, ચાલો. હવે આપણે ભણવાનું છે કે કઈ રીતે છે એનું શોષણ થાય છે, કઈ કઈ જગ્યાએથી શોષણ થાય છે. મેં બધાને બુક્સના ફોટા મને મોકલવાના કીધા હતા, એમાંથી એક જણાએ મને ખાલી 2 જણાએ ફોટા મોકલા છે, બાકી બધાને શું કરવાનું છે? હા સંતોષ, શું ડાઉટ છે? બોલ. ઊંજણ એટલે સર? ઊંજણ એટલે લુબ્રિકેન્ટ. માનો કે ઘર્ષણને પ્રતિકાર કરવા માટે જે વસ્તુ ઓઇલિંગ, ટૂંકમાં ઓઇલિંગ, આપણે માનો કે હિંચકા ખાય તેમાં ઓઇલિંગ કરીએ કે ન કરીએ? ઓઇલિંગનું ગુજરાતી નામ શું છે? ઊંજણ. ખબર પડી? હા. ચલો, બીજા કોઈને કઈ ડાઉટ? હવે જે વિદ્યાર્થીઓએ મને એની નોટના ફોટા મોકલા નથી એ મને કાલના લેક્ચર પહેલા મને ફોટા મોકલી દેજો. બરોબર છે કે નથી બરોબર? ચાલો ક્વિક આન્સર આપો. હા સર. ઓકે, ચાલો. હવે ખોરાકનું શોષણ છે કે શું કામે જરૂર પડે એ પહેલા આપણે જોઈ લે. ખોરાકના શોષણની જરૂરિયાત છે શું કામે પડે? ચાલો, આ કોણ છે ભાઈ? આ એક માણસ છે. આ માણસનું મોઢું થઈ ગયું, આ એના હાથ. બતાય બધાને હાથ એના. હા. ચાલો, હવે એને શું કરવું છે? તો કે એને પોતાનું મોઢું આ ડાબી બાજુ છે ત્યાંથી એને જમણી બાજુ ટર્ન કરાવવું છે. માનો કે મારું ફેસ આ છે, આ સાઈડથી મારે આ સાઈડ કરવો હોય તો શું એની જરૂર પડશે? તો કે સર તમારા સ્નાયુઓને સંકોચન કરાવવું પડશે, અથવા અમુક સ્નાયુનું સંકોચન, અમુક સ્નાયુનું રિલેક્સેશન કરાવવું પડશે. ભાઈ બધી ક્રિયા માટે તો શેની જરૂર પડે? તો કે સર એટીપીની જરૂર પડે. સંતોષનો ડાઉટ છે ફોટા ક્યાં મોકલવાના છે? મારા વોટ્સએપ નંબર તમને તમારી વોટ્સએપમાં તમને જ્યારે બિલ સેન્ડ કર્યું હશે સરે, એની સાથે તમને મારો નંબર વોટ્સએપનો મળી ગયો હશે, એની અંદર છે સેન્ડ કરવાના છે. ચાલો, આખો ફેસ ટર્ન કરવો હોય તો શેની જરૂર પડે? તો કે સર સ્નાયુઓના સંકોચનની, સ્નાયુઓના રિલેક્સેશનની જરૂર પડે. બધી ક્રિયા કરવા માટે શેની જરૂર પડે? તો કે એટીપીની જરૂર પડે. હવે આ એટીપી બને ક્યાંથી? તો કે સર એટીપી તો છે કણાભ સૂત્રની અંદર ગ્લુકોઝ હોય ત્યારે થાય. તો મારે અહીંયા ગ્લુકોઝ તો પોગાડવું પડે ને, તો એ ગ્લુકોઝને પોગાડવા માટે શું કરવું પડશે? તો કે મારે ગ્લુકોઝની આવક જોશે. તો ગ્લુકોઝ ક્યાંથી આવ્યો? તો કે તમે સ્ટાર્ચ ખાધી, રોટલી ખાધી, બિસ્કિટ ખાધી, એમાંથી તમને સ્ટાર્ચ મળી ગયું, એમાંથી તમને ગ્લુકોઝ મળ્યો. તો સર ગ્લુકોઝ તો મળી ગયું, પણ ક્યાં પડ્યું છે? તો કે આંતરડાની અંદર પડ્યું છે. તો મારે હવે એ આંતરડામાંથી ગ્લુકોઝને લઈને ક્યાં મોકલવું છે? તો કે મારા ગળાના સ્નાયુ છે ત્યાં મોકલવું છે. તો ત્યાં જાશે કઈ રીતે? તો કે એનું પહેલા શોષણ થશે, પછી છે આપણા પરિવહન તંત્ર દ્વારા, એટલે કે રુધિરની જે વાહિની હોય, બ્લડ વેસલ હોય, એના દ્વારા છે એ ત્યાં પહોંચી જશે. તો સર શોષણ કઈ રીતે થાય? ગ્લુકોઝ છે, એવી રીતે પ્રોટીનમાંથી જે પ્રોટીન, એમિનો એસિડ બન્યા, એ બધાનું શોષણ કઈ રીતે થાય એ મને ભણાવો. ચાલો આપણે એ ભણીએ.
પેલા કોનું શોષણ ભણવાનું છે? તો કે આપણે 3 પ્રકારના વહન ભણ્યા હતા, યાદ છે કોને? 3 પ્રકારના વહન આપણે ભણ્યા હતા. ક્યાં ક્યાં વહન હતા એ? સાદું પ્રસન, હા. સાનુકૂલિત સક્રિય પ્રસન, હા, અને ત્રીજું સક્રિય વહન. સક્રિય ઓકે, ચલો આમાં ઉર્જાની જરૂરિયાત શેમાં પડતી હતી? સક્રિય વહનમાં જરૂર પડતી. સાદવ પ્રસરણ છે અથવા તો સાનુકૂલિત પ્રસરણ છે એ કોના દ્વારા થતું હતું? તો કે સર સાંદ્રતા જ્યાંથી વધુ હોય ત્યાંથી ક્યાં જાય? તો કે જ્યાં સાંદ્રતા ઓછી હશે ત્યાં જશે. ક્લિયર છે બધાને એટલી વસ્તુ? ચાલો, તો આ રીતે ખોરાકનું શોષણ અમુક ઘટકો છે એનું શોષણ સાદા પ્રસરણ દ્વારા થશે, અમુક ઘટકો છે એનું સાનુકૂલિત પ્રસરણ દ્વારા થશે, અને અમુક ઘટકો છે એનું સક્રિય વહન દ્વારા છે એ શોષણ થાય છે. તો પહેલા આપણે ભણવાનું છે કોના દ્વારા? તો કે સર પહેલા આપણે ભણવાનું છે સાદા પ્રસરણ દ્વારા કોનું શોષણ થાય છે. તો કે થોડાક પ્રમાણની અંદર છે એમિનો એસિડ છે, અને ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ છે, અને ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટ છે એનું શોષણ છે એ કોના દ્વારા થાય છે? તો કે સાદા પ્રસરણ દ્વારા થાય છે. પણ અહીં એક વસ્તુ લખી છે થોડાક પ્રમાણની અંદર, વધુ પ્રમાણની અંદર નહીં. માનો કે તમે હજી ખોરાક ખાધો છે, તો જે આપણા આંતરડાની બાજુની અંદર જે બધી રુધિર વાહિનીનું આખું ઝાડું હોય છે એમાં શું હોય? તો કે સર અહીંયા આપણે હજી આ એરિયા કયો છે? તો કે આ એરિયા છે આંતરડાની અંદર જે અવકાશ હોય છે, આંતરડાની અંદરનો અવકાશ. કયો અવકાશ છે ભાઈ? તો કે સર આપણે આવા જે 4 લેયર ભણ્યા હતા, સૌથી અંદરનું લેયર કયું હતું? બોલો તો ભાઈ. શ્લેષ્મ સ્તર, શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તરની ઉપર કયું લેયર આવે? અધોશ્લેષ્મ સ્તર, હા, એની ઉપર કયું લેયર આવે? સ્નાયુ સ્તર, સ્નાયુ સ્તર. ને એની ઉપર લસિત લસિત સ્તર, સ્તર, હા, લસિત સ્તર આવેલું હોય છે. ચાલો આપણે 4 લેયર અહીં દોર નાખ્યા. હા સર તમે 4 લેયર દોર નાખ્યા. ચાલો આપણો ખોરાક ક્યાં પડ્યો હશે મને કહો તો? આમાંથી કયા કલરની અંદર આપણો ખોરાક પડ્યો હશે? કલર અહીં અલગ અલગ કલરથી મેં ડ્રોઈંગ કર્યું છે. હા, તો શ્લેષ્મ સ્તર કયા કલરથી દોર્યું છે મેં? ગ્રે કલરથી દોર્યું છે. ચાલો એની વચ્ચે જે ભાગ હશે એ પોલાણ છે, ત્યાં આપણો ખોરાક જે ખાધેલો છે અહીંયા પડ્યો હશે, બરોબર છે? જે મેં યલો હાઇલાઇટરથી ટીક કર્યું, એટલું સમજાણું બધાને? હા, ચાલો રુધિર વાહિની એ બધું કયા સ્તરની અંદર હશે મને કહો તો? અધશ્લેષ્મ સ્તર. કયા કલરથી અધશ્લેષ્મ સ્તર દોર્યું છે ભાઈ? બ્લુ કલર જેવું છે. રેડી? તો હું અહીંયા રુધિર વાહિની દોરી શકું કે ન દોરી શકું? આમ થોડીક એવી મેં દોરી છે, બતાવીશ બધાને? ચાલો મને કયો આમાં ગ્લુકોઝની સાંદ્રતા કઈ જગ્યાએ વધુ હશે? પોલાણની અંદર કે રુધિર વાહિનીની અંદર? માનો કે હજી મેં ખોરાક ખાધેલો જ છે, પાચન થઈ ગયું છે, ને હવે ગ્લુકોઝ રેડી પડ્યો છે આંતરડાની અંદર, તો કઈ જગ્યાએ ગ્લુકોઝની સાંદ્રતા વધારે હશે? કેમ રુધિર વાહિનીની અંદર? ગ્લુકોઝ છે ક્યાં અત્યારે? પોલાણમાં. ગ્લુકોઝ અત્યારે તમે માનો કે તમે શેરડી ખાધી છે, તો શેરડીનું પાચનથી આપણે જે રસ નીકળો ને એ બધું અંદર ગયો, તો એમાં ગ્લુકોઝનું પ્રમાણ અત્યારે ક્યાં વધુ હોય? શોષણ તો થયું નથી હજી તો પોલાણની અંદર. બધાને સમજાય છે? ચાલો, પોલાણની અંદર છે ગ્લુકોઝની સાંદ્રતા કેવી છે? તો કે ભાઈ વધારે છે. અને રુધિર વાહિની અંદર કેવી છે? તો કે ઓછી છે. તો સાદા પ્રસરણ દ્વારા ગ્લુકોઝ છે એ આંતરડાના પોલાણમાંથી ક્યાં જશે? તો કે સર આંતરડાના પોલાણમાંથી રુધિર વાહિનીની અંદર જાય. આ ખબર પડી કે કોઈને કઈ ડાઉટ થાય છે? આવી જ રીતે પ્રોટીનનું પાચનની હજી શરૂઆત થઈ છે. માનો કે તમે ચણા ખાધા અથવા તો વટાણા ખાધા, એને તોડીને એમિનો એસિડ બધા બન્યા, શોષણ તો થયું નથી, તો ક્યાં વધારે પ્રમાણમાં એમિનો એસિડ હશે? પોલાણની અંદર. એટલે થોડાક પ્રમાણની અંદર એમિનો એસિડ છે અને ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ છે એ સાદા પ્રસરણ દ્વારા ક્યાં જાય છે? તો કે રુધિર વાહિનીમાં જાય છે, એટલે કે એનું શોષણ થઈ ગયું છે. બીજું, હવે અહીંયા શું થઈ ગયું? તો કે સર હવે તો રુધિર વાહિનીની અંદર તે ગ્લુકોઝ સાદા પ્રસરણ દ્વારા ગયો છે, એટલે કે અહીંયા ગ્લુકોઝ હવે વધી ગયો, અને ઓલી બાજુ ગ્લુકોઝ હજી વધારે પ્રમાણની અંદર પડ્યો છે. એટલે હવે સાંદ્રતાના ઢોળાંશ આધારે છે આપણે ગ્લુકોઝનું શોષણ કરાવી શકીએ નહીં. તો હવે શેની જરૂર પડે ભાઈ? તો કે સક્રિય વહનની. સક્રિય વહન આવે એટલે કે એટીપી આવે કે ન આવે? તો પછી વિવિધ પ્રકારના એમિનો એસિડ આપણે ભણી ગયા. 20 પ્રકારના એમિનો એસિડ છે એ આવે છે પ્રોટીન બનાવવા માટે. એ બધા એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે અને સોડિયમ આયન છે, એ સક્રિય વહન દ્વારા રુધિર વાહિનીની અંદર જાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ.
નહીં. છે કોઈ ડાઉટ? હિરલ, પિનલ, ના. ના સર. સંતોષ, સુરભી? નહીં. ઓકે, ગુડ. ચાલ, હવે એક વસ્તુનું શોષણ છે અહીંયા અલગ રીતે થાય છે. કોનું શોષણ અલગ રીતે થાય? તો કે માનો કે તમે અત્યારે કોઈ ઓઇલી પદાર્થ ખાધા છે જેની અંદર લિપિડનું પ્રમાણ વધુ છે, તો હવે એ લિપિડનું પાચન થઈને બને છે શું? તો કે સર ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. આપણે જોયું હતું અલગ અલગ લાઇપેઝ દ્વારા. ક્યાંથી લાઇપેઝ આવતો હતો ભાઈ? તો કે સ્વાદુરસમાંથી લાઇપેઝ આવતો હતો. બીજો ક્યાંથી લાઇપેઝ આવતો હતો? તો કે આંતરરસ, જેને સક્કસ એન્ટેરિકસ આપણે કીધું હતું, એમાંથી લાઇપેઝ આવતો હતો. ઈ લાઇપેઝ છે એ એક્ટિવેટ કોના દ્વારા થતો હતો? કે સર પિત્તરસ દ્વારા છે એક્ટિવેટ થતો હતો. અને જે લિપિડ છે એનું પાચન કરી અને ડાયગ્લિસરાઇડ બનાવતું હતું, એમાંથી મોનોગ્લિસરાઇડ બનાવ્યું હતું, એમાંથી શું બન્યું હતું? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ બન્યું હતું. તો આ ફેટી એસિડ અને ગ્લિસરોલ છે ડાયરેક્ટ છે એ રુધિર વાહિનીની અંદર શોષણ પામતું નથી. તો સર શોષણ કેની રીતે પામે? તો કે આપણે કાલે મેં કીધું હતું પિત્ત ક્ષારો, યાદ આવે છે? પિત્ત ક્ષારો, હા. હા. પિત્ત ક્ષારોના આપણે ઉદાહરણ આપણે જોયા નતા, પણ ખાલી કીધું હતું કે પિત્ત ક્ષાર છે એ આપણા લિપિડના શોષણની અંદર, એના પાચનની અંદર મદદરૂપ કરે છે. ભાઈ એનું કાર્ય શું હતું? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એ પિત્ત ક્ષારો સાથે જોડાય અને નાના નાના ગોળકોની અંદર રૂપાંતરણ પામી જાય છે. એટલે કે નાની નાની ગોળીની અંદર રૂપાંતરણ પામી જાય. હવે આ ગોળીઓ જે છે, એટલે કે નાના નાના ગોળકો છે, એને શું કહેવાય છે? તો કે આ ગોળકોને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, મિસેલ્સ બતાણા તમને બધાને કે નથી બતાતા? આમાં સ્ક્રીન ઉપર બતાય છે મિસેલ્સ બધાને? હા સર. ચાલો, મિસેલ્સ તો સર અમને બતાવી ગઈ. હવે આ મિસેલ છે એ ડાયરેક્ટ શોષણ ન પામે. જાય ક્યાં? તો કે જો આવી રીતે થાય. ભાઈ નાના આંતરડાની અંદર આવા પ્રવધ હોય કે ન હોય? ચાલો, નાના આંતરડાની અંદર પ્રવધ કયા સ્તરની અંદર જોવા મળે છે? શ્લેષ્મ સ્તર, અધર શ્લેષ્મ સ્તર, સ્નાયુ સ્તર કે લસિત સ્તર? પ્લેસમાં સર. બધાને ક્લિયર છે? કોઈ ડાઉટ છે? નથી. ના સર. ચાલો, આ રીતના આપણને જોવા મળે છે. તો આ જે હશે, આ લાલ કલરની બોર્ડર દોરી છે, એ લાલ કલરની બોર્ડરની અંદર આવું હોય કે ન હોય? જો તો મને કઈ જરીક જોઈને કહો તો. આ બધું હું દોરું છું? હોય આવું કે ન હોય? હોય. આ છે શું? પ્રવર્તો. પ્રવર્ધો છે. પ્રવર્ધો હેના બનેલા હોય? શોર. હા, તો આ શું છે? કોષ. ક્લિયર થયું? કેનો ક્લોઝ? અધર શ્લેષ્મ સ્તરનો, શ્લેષ્મ સ્તરનો? સ્લેશ મસ્તર. પ્લેસમાં. ક્લિયર થઈ ગયું? આમાં કોઈને કઈ ડાઉટ છે? ચાલો, ના. હવે આ હું હાઇલાઇટ કરું છું, ઈ ભાગ કયો હશે? પોલાણ નો હોય કે ન હોય? કયો તો મને. આ આખો ભાગ છે, આમાં પોલાણ હોય? હા. હા. આ રીતે આ પોલાણ આપણને જોવા મળે છે. તો આ સાઈડ પોલાણ થયું કે ન થયું ભાઈ? કયો તો મને. હા. પોલાણની અંદર શું હોય? તો કે જે આપણે ખાધું છે ને એનું પાચન થઈ ગયું, એના બધા ઘટકો હોય કે નહીં? હા. હા. અને આની નીચે આપણને જોવા મળે છે, અહીંયાની બાજુએ શું હોય? તો કે અહીંયા અધર શ્લેષ્મ સ્તર હોય. ને અધર શ્લેષ્મ સ્તરની અંદર શું જોવા મળતું હતું? તો કે સર રુધિર વાહિની હતી, ચેતાઓ હતી, લસિકા વાહિની હતી. આવું યાદ આવ્યું? હા. ચાલો, લેક્ચર 1 ની ડાયાગ્રામ બતાવો સર અમને, ટેક્સ્ટ બુકની એક. ચાલો, બતાવી છે બધાને આ ડાયાગ્રામ? હવે સમજાણી આ ડાયાગ્રામ? હા. ઉપરની લાઇનિંગ છે શું છે? તો કે સર એ શ્લેષ્મ સ્તરની લાઇનિંગ છે, એટલે કે શ્લેષ્મ સ્તરના કોષો છે. એની નીચે અધર શ્લેષ્મ સ્તર, એની અંદર જો તમને યલો કલરથી બતાય છે એ શું છે? તો કે લસિકા વાહિની છે. રેડ કલરથી બતાય છે એ રુધિર વાહિની છે. અને બ્લુ કલરથી બતાય એટલે કે ઓલી છે ધમની છે, ને આ બ્લુ કલર દર્શાવી શીરા છે. તો માનો કે અહીંયા કોઈ આ પોલાણની અંદર ગ્લુકોઝ હશે તો એ જાશે ક્યાં? તો કે સર ગ્લુકોઝ છે એ શોષાઈને પહેલા તો જાશે આંતરડાની જે શ્લેષ્મ સ્તર છે એના કોષોની અંદર, અને એનાથી અંદરની સાઈડ જે આપણી રુધિર વાહિની છે એની અંદર છે શોષણ પામે છે. આ સમજાણું બધાને? હા. તો ગ્લુકોઝ છે એ આ રીતે જાય છે, એમિનો એસિડ છે એ આ રીતે જાય છે. ભલે એ અમુક છે સક્રિય વહન દ્વારા છે, અમુક છે કેના દ્વારા છે? તો કે સાદા પ્રસરણ દ્વારા, અમુક સાનુકૂલિત પ્રસરણ દ્વારા છે. પરંતુ આ ગ્લિસરોલ ને છે ડાયરેક્ટ છે આમાં જતા નથી. તો કે ગ્લિસરોલ ને એની અંદર થાય શું? તો કે અહીંયા માનો કે લિપિડ છે. આ શું છે? તો કે લિપિડ. લિપિડ ને તોડીને શું બનાવ્યું હતું ભાઈ? તો કે ડાયગ્લિસરાઇડ. ડાયગ્લિસરાઇડ તોડીને મોનોગ્લિસરાઇડ. મોનોગ્લિસરાઇડ ને તોડીને શું બનાવ્યું? તો કે ફેટી એસિડ ગ્લિસરોલ. પ્લસ ગ્લિસરોલ બનાવ્યું.
આની ઉપર છે એ આપણા જે પિત્તશાળો છે એની પ્રક્રિયા કરીને શું બનતું હતું તો કે સર આવા ગોળકો બનતા હતા. આ ગોળકોને શું કીધું હતું આપણે? મિસેલ્સ. મિસેલ્સ. આને મિસેલ્સ કીધું. ચાલો, આ મિસેલ્સ છે એ શોષણ પામીને ક્યાં જાય તો કે આંતરડાના જે આ શ્લેષ્મ સ્તરના કોષો છે એની અંદર આ બધા મિસેલ્સ પોગી જાય. ખબર પડી બધાને? હા. ચાલો, આ બધા કોષોની અંદર કોષ કેન્દ્ર હોય, અંતઃકોષ જાળ હોય, ગોલ્ગી કાય હોય, લાઇસોઝોમ હોય, બધું હોય કે ન હોય? હા. તો આ બધા કોષો એક વિશેષ પ્રકારનું પ્રોટીન નિર્માણ કરે છે, એટલે કે એમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આવેલી હશે અને એ પ્રોટીનનું નિર્માણ કરતી હશે. અને એ પ્રોટીન છે એ આ ચરબીના ગોળકો કે જેને મિસેલ્સ કહેતા હતા એની ફરતે આવી રીતે વીંટળાય છે. ચાલો, મિસેલ્સ કેવા કલરથી દર્શાય તો કે સર આ રીતે દર્શાય. આ મોટું મિસેલ્સ બતાવે છે, મેં અહીં દોર્યું છે. હા. એની ફરતે પ્રોટીનનું કવર લાગી જાય, આ રીતનું પ્રોટીનનું કવર લાગી જાય. ચાલો, આ બતાવીશ પ્રોટીનનું કવર, હા. હા. પ્રોટીનનું લેયર લખું છું અહીંયા. એટલે કે પ્રોટીનનું લેયર ધરાવતા ચરબી ગોળકો કહેવાય કે ન કહેવાય? હા. તો આ જે આખી રચના છે એને શું કહેવાય તો કે એને કાયલોમાઇક્રોન કહેવાય છે. કાયલોમાઇક્રોન તરીકે ઓળખવામાં આવે છે. કાયલોમાઇક્રોન એટલે શું? તમારા મગજની અંદર શું આવવું જોઈએ તો કે ચરબીના નાના નાના ગોળકો જેને મિસેલ્સ કહેતા હતા એ મિસેલ્સ ગયા કે તો કે આંતરડાના શ્લેષ્મ સ્તરના કોષોની અંદર ગયા, ત્યાં પ્રોટીન દ્વારા એને આવૃત થઈ, એટલે કે આખું પ્રોટીનનું લેયર છે ચરબી ગોળકો ઉપર લાગી ગયું, એને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે એટલી વાત? હા. તો જો અહીંયા છે નાના આંતરડાના શ્લેષ્મ સ્તરની અંદર મિસેલ્સ ગયા અને પ્રોટીનથી આવૃત ગોળકોની અંદર ફેરવાઈ ગયા, જેને શું કહેવાય છે તો કે એને કાયલોમાઇક્રોન કહેવાય. હવે આ જાય ક્યાં? રુધિરવાહિનીમાં જાય? ભાઈ રુધિરવાહિની અંદર જતા નથી તો ક્યાં જાય તો કે એનું શોષણ છે એ લસિકા વાહિની અંદર થાય છે. તો તમને એવું પૂછે કે ફેટી એસિડ અથવા ગ્લિસરોલ અથવા તો લિપિડ છે એનું શોષણ છે નીચેનામાંથી કોના દ્વારા થાય? એ ધમની, બી શિરા, સી લસિકા વાહિની કે ડી આપેલ તમામ? સી લસિકા વાહિની. ક્લિયર બધાને? કન્સેપ્ટ ક્લિયર થાય છે? આ હા. સર આ લસિકા વાહિનીમાંથી પછી પાછું જાય ક્યાં તો કે આ બધી લસિકા વાહિનીમાંથી જે શોષણ થયું હોય એ છેલ્લે હૃદય પાસે આવેલી શિરાની અંદર છે એ ઠલવાશે. એટલે તમે ઘણી વખત જોયું હોય કે જેને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય ને એને છે ને ઘી ને તેલ વાળું ખાવા ના પાડે. સાંભળ્યું છે? તો સર તમે અમને એ કહો કે આ બધી જે ચરબી છે એ હૃદયની અંદર શું કામ જામે? શું કામ? હૃદયની ધમની ને એની શિરા જે હોય એને બ્લોક કરી દે. તો કે આપણે જોયું કે આ જે શોષણ છે એ તો કઈ ધમની ને શિરા દ્વારા થતું નથી, થાય છે કોના દ્વારા તો કે લસિકા વાહિની દ્વારા. અને એ લસિકા વાહિની ડાયરેક્ટ બધી ભેગી થઈને ખુલે કે તો કે હૃદય પાસે જે શિરા આવેલી હોય ત્યાં ખુલે. એટલે કે બીજા બધા ધમની અથવા શિરા કરતા સૌથી વધારે પ્રમાણ કોલેસ્ટ્રોલ અથવા કે જે આ કાયલોમાઇક્રોન જે શોષણ પામ્યા છે એ ડાયરેક્ટ જાશે ક્યાં તો કે સીધા હૃદયની અંદર જાય, ત્યાં બ્લોક થઈ જાય. હવે ખબર પડી કે કોલેસ્ટ્રોલ જમા છે હૃદયની ધમની અથવા શિરાની અંદર શું કામ વધારે થાય છે? ખબર પડી? હા સર. ઓકે, ચાલો અહીંયા આપણે એક શોષણનો જે તબક્કો છે કે કઈ રીતે ખોરાકનું શોષણ જે છે, પાચિત ખોરાકનું શોષણ છે એ થાય છે. સર તમે હવે એ અમને કહો કે માનો કે કોઈ 1 ગ્રામ છે ગ્લુકોઝ ખાધું તો એમાંથી કેટલી એનર્જી મળે? તો એનર્જીને માપવામાં શેમાં આવે તો કે કિલો કેલેરી અથવા તો કેલેરીની અંદર માપવામાં આવે છે. તો 1 કિલો કેલેરી અથવા તો કેલેરી એટલે શું એ અમને પહેલા તો આપણને ખબર હોવી જોઈએ ને એ કેલેરી આપણને ખબર પડે એના આધારે આપણને 1 ગ્રામ ગ્લુકોઝ, 1 ગ્રામ લિપિડ, 1 ગ્રામ પ્રોટીનમાંથી શું બને એ આપણને ખબર પડે. ખબર પડી બધાને? ચાલો, 1 કિલો કેલેરી એટલે શું? આમાં તમારી ટેક્સ્ટ બુકની અંદર ઘણી બધી ભૂલ આપેલી છે, પરંતુ અહીંયા જે નોટ્સ મેં લખી છે એમાં વધારે ધ્યાન આપજો એટલે તમને ટેક્સ્ટ બુકની અંદર વાંધો ન આવે. તો કે 1 કિલો કેલેરી કહેવાય કોને? તો કે 1 કિલોગ્રામ હું પાણી લઉં અને એનું તાપમાન માનો કે અત્યારે 45 અંશ સેલ્સિયસ છે એને મારે 46 અંશ સેલ્સિયસ કરવા માટે જેટલી ઉર્જા આપવી પડે એને શું કહેવાય તો કે 1 કિલો કેલેરી કહેવાય. માનો કે તમે જે રૂમમાં બેઠા છો એમાંથી નળની અંદર 1 લીટર પાણી તમે ભર્યું. હવે એ લીટર પાણી જે છે 1 લીટર પાણી અથવા તો 1 કેજી પાણી બે એક કહેવાય. ખબર છે બધાને કે નથી ખબર? ફિઝિક્સની અંદર આવું એક સૂત્ર આવે, ઘનતા બરાબર દળ છેદમાં કદ. આવે કે ન આવે? પાણીની ઘનતા કેટલી છે તો કે એક પાણીની ઘનતા છે માપવામાં આવે છે. એટલે કે તમે એને 1 લીટર કયો કે 1 કિલોગ્રામ કયો બે સરખું થાય.
પરંતુ તેલ હોય એનું 1 લિટર ને 1 કિલોગ્રામ હરખું હોતું નથી, બે અલગ અલગ હોય. તમારા ઘરની અંદર જે તેલનો ડબ્બો હોય ને એમાં જોજો 15 લિટરનો ડબ્બો હોય તેમાં એના કિલોગ્રામ ઓછા હશે. પરંતુ પાણીના કિસ્સાની અંદર 1 કિલો કયો, 1 કિલો પાણી કયો કે 1 લિટર પાણી કયો, બે કેવું થાય? એક સમાન થાય. તો 1 કિલોગ્રામ પાણીનું તાપમાન તમારે 1 અંશ સેલ્સિયસ વધારવું હોય તો જેટલી ઉર્જા આપવી પડે એને શું કહેવાય? કે એને 1 કિલો કેલરી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે બધાને કે કઈ ડાઉટ છે? ચાલો, એક એવું યંત્ર છે કે એક એવું સાધન છે, માનો કે આ એક સાધન છે. આ સાધન નામ શું છે? તો કે એને બોમ્બ કેલોરીમીટર કહેવાય. બોમ્બ કેલોરી મીટર તરીકે ઓળખવામાં આવે. આનું કામ શું? તો કે માનો કે હું અહીંયા 1 ગ્રામ ગ્લુકોઝનો મૂકી દઉં તો એનું દહન કરવા માટેથી જેટલી ઉર્જા મળે એનું માપન કોના દ્વારા થાય? તો કે બોમ્બ કેલોરીમીટર દ્વારા થાય. માનો કે એક પ્રોટીન મારી પાસે 1 ગ્રામ પ્રોટીન છે. મારે જોવું છે કે આ 1 ગ્રામ પ્રોટીન છે એનું હું દહન કરાવું તો મને કેટલી ઉર્જા મળશે એ મારે જોવી હોય તો મારે શું કરવાનું? તો કે 1 ગ્રામ પ્રોટીન લઈ આવવાનું, આ બોમ્બ કેલોરીમીટર મૂકવાનું, એ ત્યાં બાળી નાખશે ઓક્સિજનની હાજરીની અંદર અને જેટલી ઉર્જા મળશે એ મને ડાયરેક્ટ ખબર પડી જશે. 1 ગ્રામ લિપિડ મારે જોવું હોય તો શું કરવાનું? 1 ગ્રામ લિપિડ લઈ લેવાનું, બોમ્બ કેલોરીમીટરની અંદર મૂક્યું એટલે એના દહનથી મને જેટલી ઉર્જા મળશે ને એ ડાયરેક્ટ બોમ્બ કેલોરીમીટર દેશે. ક્લિયર થાય છે બધાને? તો જે ઉર્જા બોમ્બ કેલોરીમીટરની અંદર દહન કરવાથી મળે છે એને શું કહેવાય? તો કે એને કુલ ઉર્જા મૂલ્ય અથવા તો કુલ કેલરી મૂલ્ય કહેવાય. શું કહેવાય? કુલ ઉર્જા મૂલ્ય અથવા તો કુલ કેલરી મૂલ્ય તરીકે ઓળખવામાં આવે. એને ઇંગ્લિશ નામ તમને બાજુમાં મેં લખીને આપ્યા છે. કાં તો ગ્રોસ એનર્જી વેલ્યુ કહેવાય અથવા તો કેલોરિક વેલ્યુ તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર બધાને કે કઈ ડાઉટ છે? ડાઉટ હોય તો કહો મને. ના સર. ચાલો સર, માનો કે મારી પાસે 1 ગ્રામ કાર્બોદિત છે એટલે કે કાર્બોહાઈડ્રેટ છે, મારે એને બોમ્બ કેલોરીમીટરની અંદર મૂક્યું તો મને કેટલી ઉર્જા મળે છે? તો કે જો તમે 1 ગ્રામ કાર્બોદિતને બોમ્બ કેલોરીમીટરની અંદર મૂકીને દહન કરો તો તમને 4.1 કિલો કેલરી છે ઉર્જા મળે. સર પ્રોટીનને મૂકીએ શું થાય? તો કે 1 ગ્રામ પ્રોટીન તમે મૂકો તો તમને 5.65 કિલો કેલરી છે એ મળે. ને સર ચરબીને મૂકીએ તો કે ચરબીને 1 ગ્રામ ચરબી છે એનું તમે દહન કરાવો તમને 9.45 કિલો કેલરી જેટલી તમને ઉર્જા મળે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ છે? સાવ સિમ્પલ વસ્તુ છે. માનો કે તમને એમ પૂછે કે મારી પાસે 5 ગ્રામ પ્રોટીન છે, 5 ગ્રામ પ્રોટીન છે તો હું એનું બોમ્બ કેલોરીમીટરની અંદર દહન કરાવું તો મને કેટલી ઉર્જા મળે? તો કે સર એકની મને ખબર છે કેટલી છે? તો કે 5.65 કિલો કેલરી. એને ગુણ્યા 5 કરો એટલે જેટલી વસ્તુ મળશે કે જેટલા કિલો કેલરી હશે એટલી મને બોમ્બ કેલોરીમીટરની અંદર મળી જશે. ક્લિયર થાય છે બધાને કે કઈ ડાઉટ છે? ના સર. ચાલો આમાંથી સ્માર્ટ વોચ કેટલાય જોઈ છે? જોઈ છે? એમાં એવું લખ્યું હોય કે તમે કેટલું ખાધું ને કેટલી કેલરી બાળી ને એવું બધું આવે છે કે નથી આવતું? તો એ ક્યાંથી મળે? એને ખબર ક્યાંથી પડે? તો કે એ આ રીતે ખબર પડે. પરંતુ ન્યા જે વસ્તુ આવેલી છે, જ્યાં ઉર્જા આપેલી છે એ અલગ ઉર્જા છે. કેમ કે એ ઉર્જાનું દહન તો આપણે જે માનો કે તમે એક ભાખરી ખાધી એની ઉપર તમે 1 કપ ચા પીધો તો એ ઉર્જાનું જે દહન છે આપણે બોમ્બ કેલોરીમીટરની અંદર નથી કરતા. કઈ જગ્યાએ કરીએ છીએ? તો કે સર આપણા શરીરની અંદર કરીએ છીએ. તો 1 ગ્રામ ખોરાકનું શરીરમાં દહન કરવાથી જે ઉર્જા મળે એને શું કહેવાય? તો કે એને ફિઝિયોલોજીકલ વેલ્યુ ઓફ ફૂડ તરીકે ઓળખવામાં આવે. શું કામ ભાઈ ફિઝિયોલોજીકલ વેલ્યુ ઓફ ફૂડ કહેવાય છે? તો કે આપણા શરીરની અંદર એ ફિઝિયોલોજી એટલે કે આખી જે પ્રક્રિયા થાય છે એના દ્વારા નિર્મિત થાય છે એટલે શું કહેવાય? ફિઝિયોલોજીકલ વેલ્યુ ઓફ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તો માનો કે કાર્બોદિત છે, 1 ગ્રામ કાર્બોદિત તમે ખાધું, માનો કે 1 ગ્રામ તમે ગ્લુકોઝ પી ગયા, આપણે ગ્લુકોઝનું બોક્સ આવે છે એ ગ્લુકોઝ તમે પી ગયા તો તમને કેટલી ઉર્જા મળે? તો કે તમને 4 કિલો કેલરી ઉર્જા મળશે. પ્રોટીન 1 ગ્રામ ખાધું તેનું દહન થયું એટલે કે આપણા શરીરની અંદર એમાંથી એમિનો એસિડ બન્યા એને પછી તોડી ફોડીને તમે ઉર્જા લેવા માટે વાપરો તો તમને કેટલા કિલો કેલરી ઉર્જા મળશે? તો કે 4 કિલો કેલરી ઉર્જા મળશે. માનો કે લિપિડ ખાધું, માનો કે તમે ભજીયા ખાધા છે તો ભજીયા ક્યાં ફ્રાય કરેલા હોય? તો કે તેલની અંદર. તેની અંદર તેલ હશે જ તે તેલ અંદર ગયું, ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર છેલ્લે ગયું અને પછી માનો કે એ ઉર્જા લેવાની અંદર વપરાય તો તમને 1 ગ્રામ લિપિડમાંથી કેટલી ઉર્જા મળશે? તો કે 9 કિલો કેલરી ઉર્જા મળશે. તો ન્યા જેટલી ઉર્જાનું માપન થાય છે એ કઈ હશે?
તો કે ગ્રોસ જે આપણે ઉપર જે એનર્જી જોઈતી બોમ્બ કેલોરીમીટર વાળી એ ઉર્જાનું માપન ત્યાં થતું નથી. કોનું માપન થાય છે? તો કે ફિઝિયોલોજીકલ વેલ્યુ ઓફ ફૂડ જે તમને દર્શાવેલી છે નીચે એને ગણતરીમાં લેવામાં આવે છે. ખબર પડી કે ડાઉટ છે? ના સર. હા સર. બોલ સંતોષ, શું ડાઉટ છે? સર બધા કહે છે કે તેલ વધારે નહીં ખાવાનું, તો તેલમાંથી તો વધારે કેલેરી ઉર્જા મળે ને? હા, પણ એમાંથી વધારે ઉર્જા મળે, પણ તેલ શું કામ વધારે નહીં ખાવાનું? તો કે હાર્ટની અંદર છે કોલેસ્ટ્રોલ જમા વધુ થાય એને લીધે, એટલા માટે. ક્લિયર કે ડાઉટ છે? ક્લિયર. ઓકે, ચાલો આપણે કેટલું ભણ્યા તો કે એ રીડ કરી લઈએ પહેલા. ચાલો, પહેલા તો અહીંયા નિયંત્રણ આપ્યું છે, કઈ રીતે નિયંત્રણ થાય એ છે. પછી જે આપણે કેલરિક વેલ્યુ ભણ્યા એ છે, અને એની નીચે છે પાચિત ઉત્પાદનનું અભિશોષણ કઈ રીતે થાય. આ જે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું કેલરી મૂલ્ય છે એના ટ્રાન્સલેશનની અંદર ઘણી ભૂલ કરી છે. એટલે આપણે જ્યારે તમારે રીડિંગ કરવાનું હોય આનું તો ક્યાંથી કરવાનું? તો કે નીચે નોટ્સમાંથી કરવાનું. ચાલો, પેલા નિયંત્રણ કઈ રીતે થાય છે? તો કે ખોરાકને જોવાથી, સૂંઘવાથી અથવા તો મોં ગુહામાં તેની હાજરીથી શું થાય? તો કે લાળ રસનો સ્ત્રાવ થવા મળે, આપણે મોઢાની અંદર પાણી આવવા મળે. જઠરીય અને આંતરીય સ્ત્રાવો પણ સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થાય. ભાઈ કુદરતી નો આવે, શું આવે? ચેતાકીય સંકેતો દ્વારા છે એ ઉત્તેજિત થાય છે. પાચન માંગના વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર એમ બંને ચેતાકીય પ્રક્રિયાઓ દ્વારા છે નિયમન પામે છે. ચેતાકીય પ્રક્રિયાઓ દ્વારા છે નિયમન પામે છે. સર આમાં મધ્યસ્થ ચેતાતંત્ર તો તમને ખબર છે, જે અમે નાનપણથી ભણતા આવીએ છીએ, CNS તરીકે કહીએ છીએ આપણે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સર આમ સ્થાનિક ચેતાતંત્ર એટલે શું? તો કે જ્યારે તમે MBBS ના ફર્સ્ટ યરની અંદર અભ્યાસ કરશો અથવા BAMS BHMS ના ફર્સ્ટ યર અભ્યાસ કરશો ત્યારે તમારા જઠર છે, નાના આંતરડા છે, મોટા આંતરડા છે, એમાં અમુક પ્રકારના ચેતાઓના જાળા આવેલા હોય, એને છે નર્વ પ્લેક્સસ તરીકે ઓળખવામાં આવે. એના દ્વારા છે એના જે માનો કે જઠરનું નિયંત્રણ છે તે કોના દ્વારા થાય? કે તે જે જઠરની અંદર જે ચેતાતંત્રનો ભાગ આવેલો છે એના દ્વારા. નાના આંતરડાનું નિયંત્રણ તો કે એની અંદર જે ચેતા ના ઝાડા આવેલા છે એના દ્વારા થાય. તો એને જે આખું એના દ્વારા જે ચેતાતંત્ર બને એને શું કહેવાય? તો કે સ્થાનિક ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ આખો અલગ ટોપિક છે, બહુ ડીપની અંદર તમે ત્યારે ભણશો. પણ અહીંયા આપણે સ્થાનિક ચેતાતંત્ર એટલે શું? તો કે જઠરની અંદર છે, નાના આંતરડાની અંદર, મોટા આંતરડાની અંદર એમ પોતાનું ચેતાતંત્ર એક અલગ આવેલું હોય છે, એને શું કહેવાય? તો કે એને સ્થાનિક ચેતાતંત્ર કહેવાય. તો આ બધા સ્નાયુઓની ક્રિયાઓ છે સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર એમ ચેતાકીય પ્રક્રિયા દ્વારા નિયમન પામે છે. જ્યારે પાચક રસોના સ્ત્રાવોનું નિયંત્રણ છે એ કોના દ્વારા થાય? તો કે અંતઃસ્ત્રાવ દ્વારા થાય. ભાઈ ક્યાં ક્યાં પાચક રસો સ્ત્રાવ? તો કે બધા ઉત્સેચકો જો એ બધા કેમ આવે? તો કે પાચક રસોની અંદર આવે છે. એનું કોના દ્વારા થાય? તો કે જઠર અને આંતરીય શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવ દ્વારા થાય. એટલે કે ત્યાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ દ્વારા થાય. CCK એટલે કોલિસિસ્ટોકાઇનિન છે, સિક્રિટીન છે, ગેસ્ટ્રીન છે, એ બધા તમે 22મા ચેપ્ટરની અંદર ભણશો ત્યારે ડિટેલની અંદર ભણશું. પરંતુ અત્યારે ખાલી યાદ રાખવાનું કે બે તંત્ર દ્વારા છે આપણા જઠર આંતરીય આખો ભાગ છે, એટલે કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક આખો છે એનું નિયંત્રણ થાય છે. ચેતાકીય નિયંત્રણ કોના દ્વારા છે? કે સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા. જ્યારે આપણે જે પાચક રસોનું સ્ત્રાવનું નિયંત્રણ કોણ કરે? તો કે જે સ્થાનિક અંતઃસ્ત્રાવ છે, જે જઠરની દિવાલ દ્વારા સ્ત્રાવ પામે, આંતરડાની દિવાલ દ્વારા સ્ત્રાવ પામે. ક્યાં ક્યાં એવા છે? તો કે ગેસ્ટ્રીન છે, કોલિસિસ્ટોકાઇનિન છે, સિક્રિટીન એ બધા કોના દ્વારા થાય છે? તો કે એના શ્લેષ્મ સ્તરમાંથી છે એનું સ્ત્રાવ થાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ છે? નહીં. ના સર. ચાલો, 2 જણાના આન્સર આવ્યા, હજી 2 જણાના આન્સર બાકી છે, બોલો. ના સર. ઓકે, ચાલો એના પછીની થિયરી. કેલેરી મૂલ્ય કોનું? તો કે પ્રાણીઓને શક્તિની જરૂરિયાત અને ખોરાકમાંની શક્તિ ઉર્જાના માપથી દર્શાવાય છે, કારણ કે બધી શક્તિઓનું અંતિમ સ્વરૂપ શું છે? તો કે ઉષ્મા છે, એટલે કે ઉષ્મા ઉર્જા. કોના દ્વારા માપાય? તો કે કેલેરી દ્વારા અથવા તો જૂલ દ્વારા છે મપાય છે. તમે ફિઝિક્સની અંદર નીકળો જૂલથી જ તમે ઉર્જાનું દર્શન કરતા હોય છે, જ્યારે આમાં આપણે કેલરી દ્વારા કરીએ છીએ. તો કે 1 કેલેરી એટલે શું? તો કે 1 ગ્રામ પાણીનું 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવા માટે જે ઉર્જા જોવા હોય એને શું કહેવાય? 1 કેલેરી કહેવાય. હવે એ શું કરી નાખો? તો કે તમે કિલો કેલેરીની અંદર ફેરવો તો શું કરી નાખો? તો કે 1 કિલો કેલેરી અથવા તો કોને કહેવાય?
તો કે 1 કિલોગ્રામ પાણીને તમારે 1 અંશ સેલ્સિયસ ગરમ કરવા માટે જે ઉર્જાનું માપ જોવે એને શું કહેવાય? 1 કિલો કેલરી તરીકે ઓળખવામાં આવે. ભાઈ માનો કે તમારે અહીંથી માનો કે સુરતથી મુંબઈનું તમારે અંતર માપવું હોય તો તમે સેન્ટીમીટરની અંદર માપો. કેટલા સેન્ટીમીટર મુંબઈ આઘું છે, કેટલા મીટર મુંબઈ આઘું છે એમ માપો, કે કેટલા કિલોમીટર માપો છો? કિલોમીટરમાં. શું કામ? તો કે અંતર બહુ મોટું છે એટલે મોટો એકમ જોવે. એવી રીતે આપણે જે પોષણની અંદર જે મૂલ્યો આવે છે એ મોટા છે એટલે આપણે કેલેરીની જગ્યાએ શેની અંદર માપીએ છીએ? તો કે કિલો કેલેરીની અંદર માપીએ છીએ. જો અહીં લખ્યું છે પોષણવિદો સામાન્ય રીતે કિલો કેલેરીને કેલેરી અથવા તો જૂલ દ્વારા દર્શાવે એટલે કે કિલો કેલેરી દ્વારા છે માપવામાં આવે છે. ચાલો હવે અહીંથી જે બે વ્યાખ્યા આપી છે એ ખોટી છે. આમાં હું લખ્યું છે ને આપણે શું લખ્યું જોઈએ? 1 ગ્રામ ખોરાકને બોમ્બ કેલરીમીટરમાં સંપૂર્ણ દહનથી પ્રાપ્ત થતી શક્તિને શું કહેવાય છે? કુલ ઉર્જા કે કુલ ઉર્જા મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે વાક્ય નીચે લખીએ એન જેવી જ. હવે 1 ગ્રામ ખોરાકના, જો અહીંથી આ વાક્ય જે છે હું બ્લુ કલરથી કરું છું એ ખોટી છે. 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જા અને તેની દેહધાર્મિક ઉર્જા કહે છે. ભાઈ એ ખોટું છે. એની જગ્યાએ શું આવે? તો કે 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહનથી જે ઉર્જા પ્રાપ્ત થાય એને શું કહેવાય છે? તો કે દેહધાર્મિક ઉર્જા અથવા તો ફિઝિયોલોજીકલ વેલ્યુ ઓફ ફૂડ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? ઉપરની વ્યાખ્યા છે સાચી છે, જ્યાં નીચેની વ્યાખ્યા છે એ ખોટી છે. ચાલો બોમ્બ કેલોરીમીટરમાં પ્રોટીનને દહન કરાવ કેટલી ઉર્જા મળે? તો કે 5.65 કિલો કેલરી પ્રતિ ગ્રામ મળે. કાર્બોદિતને કરો તો કે 4.1 કિલો કેલરી પ્રતિ ગ્રામ મળે. ચરબીને બોમ્બ કેલોરીમીટર બાળો તો કેટલી મળે? તો કે 9.45 કિલો કેલરી પ્રતિ ગ્રામ છે આપણને મળે. જો આપણું શરીર હોય તે એમાં 1 ગ્રામ કાર્બોદિતના દહનથી કેટલી ઉર્જા મળે? તો કે 4 કિલો કેલરી. 1 ગ્રામ પ્રોટીન હોય તો 4 કિલો કેલરી અને લિપિડ હોય એટલે કે ચરબી હોય તો 9 કિલો કેલરી મળે છે. ક્લિયર બધાને? હા સર. ચાલો હવે એક વાક્ય અહીંયા નવી આવી છે જેને શું કહેવાય છે? તો કે અભિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. અભિશોષણ એટલે શું એ તમને અહીંયા દર્શાવ્યું છે. તો કે અભિશોષણ એટલે શું? તો કે પાચનની જે અંતિમ નિપજો છે એ તમે શું કરી? તો કે તમે પાચનની અંતિમ નિપજો તો બનાવી નાખી. હવે એ નિપજોને તમારે શોષણ કરીને અલગ અલગ રુધિર દ્વારા અથવા તો લસિકાઓ દ્વારા તમારે અલગ અલગ જગ્યાએ એને પહોંચાડવાની હોય તો એને શું કહેવાય છે? તો કે એને અભિશોષણ તરીકે ઓળખવામાં અથવા તો એબ્સોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે. કોના કોના દ્વારા થાય? કે નિષ્ક્રિય દ્વારા થાય, સક્રિય દ્વારા અથવા તો સાનુકૂલિત વહન દ્વારા છે થાય છે. કેવી રીતે થાય? તો કે ઓછી માત્રાની અંદર ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ છે એ સાદા પ્રસરણ દ્વારા છે શોષણ પામે છે. પછી શું લખ્યું? તો કે આ જે સાદા પ્રસરણ દ્વારા છે એ શું કામે? તો કે એ રુધિરની અંદર પ્રવેશે છે એ સાંદ્રતા ઢોળાંશ ઉપર છે એ આધારિત રહે છે. છતાં પણ કેટલાક ઘટકો જેવા કે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, વાહક પ્રોટીનની મદદથી છે એ શોષાય છે એટલે કે સાનુકૂલિત વહન દ્વારા છે એ પ્રસરણ પામે છે. પાણી છે તો પાણીનું વહન કેના દ્વારા થાય? તો માનો કે પાણી અહીંયા વધુ પ્રમાણની અંદર પાણી છે, અહીંયા ઓછા પ્રમાણની અંદર પાણી છે, તો પાણીનું વહન પણ કોના દ્વારા થાય? તો કે પ્રસરણ દ્વારા જ થાય. પરંતુ પાણીના વહનને એક નવું નામ આપ્યું છે જેને આશ્રુતિ અથવા તો ઓસ્મોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી કે ડાઉટ છે? જો અહીં લખ્યું છે પાણીનું વહન પણ આશ્રુતિ ઢોળાંશ ઉપર આધારિત છે. સક્રિય વહન કોને કહેવાય? તો કે સક્રિય વહનમાં સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ થાય છે, તેથી શક્તિનું જરૂર પડે છે. કોનું દ્વારા? તો કે એમિનો એસિડ છે, ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ છે, સોડિયમ આયન છે એવા ઇલેક્ટ્રોલાઇટનું રુધિરમાં શોષણ છે એ સક્રિય વહન દ્વારા થાય. તો સર આમાં અમને ખબર કેમ પડે કોનું કોના દ્વારા થાય? કે જો શરૂઆતમાં હોય તો રુધિરવાહિની અંદર ઓછી સાંદ્રતા હોય, બહાર વધુ સાંદ્રતા હોય એટલે સાદા પ્રસરણ દ્વારા થાય. પછી રુધિરવાહિની અંદર સાંદ્રતા વધતી જાય, અહીંયા સાંદ્રતા ઓછી થતી જાય એટલે શું થાય છે? તો કે સક્રિય વહન દ્વારા છે એનું શોષણ થાય છે. ચાલો ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એ કેવા છે? તો કે એ અદ્રાવ્ય છે, એને લીધે રુધિરની અંદર શોષી શકાતા નથી. એટલે શું થાય છે કે આપણે જે પિત્ત ક્ષારો છે એની મદદથી નાના નાના બિંદુઓ સાથે સંમિલિત થઈ અને આંતરડાના શ્લેષ્મ સ્તરની અંદર પ્રવેશી જાય છે. જે નાના નાના ગોળકો હતા, ચરબીના ગોળકો, એને શું કહેવાય છે? તો કે મિસેલ્સ છે એ કહેવાય છે. તો તમને એવું પૂછે નીચેનામાંથી કયા ઘટકો છે એ નાના આંતરડાના શ્લેષ્મ સ્તરની અંદર પ્રવેશ પામે છે? ઓપ્શન એ
મિસેલ્સ ઓપ્શન બી, કાયલોમાઇક્રોન્સ ઓપ્શન સી, એ અને બી બંને કે કાંઈ કહી ન શકાય. શું આવશે? મિસેલ્સ. ક્લિયર બધાને? હા. ચાલો, મિસેલ્સ છે એ ક્યાં પોગી ગયા? તો કે નાના આંતરડાના શ્લેષ્મ સ્તરની અંદર. ત્યાં શું થાય છે? તો કે એ પ્રોટીન દ્વારા આવૃત થઈ જાય છે. એટલે શું કહેવાય? તો એને કાયલોમાઇક્રોન તરીકે ઓળખવામાં આવે. કાયલોમાઇક્રોન એટલે શું? તો કે પ્રોટીનથી આવૃત થયેલા જે ચરબી ગોળકો હોય, પ્રોટીનથી આવૃત થયેલા જે ચરબી ગોળકો હોય એને કાયલોમાઇક્રોન તરીકે ઓળખવામાં આવે છે. જે રસાંકુરોની લસિકા વાહિની જે મોટી લસિકા વાહિની હોય એને શું કહેવાય? તો કે એને પયસ્વિની તરીકે ઓળખવામાં આવે છે. જે લસિકા વાહિની મોટી હોય એને શું કહેવાય? પયસ્વિની તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ પયસ્વિની અંદર કોનું વહન થાય છે? તો કે આપણા જે કાયલોમાઇક્રોન છે એનું વહન થાય છે. અને આ લસિકા વાહિની શોષેલા ઘટકોને રુધિર પ્રવાહમાં ઠાલવે. પણ કઈ જગ્યાએ? તો કે હૃદય પાસે જે શિરાઓ આવેલું હોય એમાં જે રુધિર વહન પામતું હોય ત્યાં ઠલવાઈ જશે. પદાર્થોનું જે અભિશોષણ છે એ પાચન માર્ગના વિવિધ ભાગોની અંદર થાય. આપણે અત્યારે બધું જે જોયું શોષણનો મોટા ભાગનો ભાગ એ ક્યાં થાય? તો કે નાના આંતરડામાં થાય. પરંતુ અમુક એવી વસ્તુ છે, અમુક એવા ઘટકો છે જે મુખ ગુહાની અંદર શોષણ પામી જાય, અમુક છે જઠરોની અંદર શોષણ પામી જાય, અમુક છે મોટા આંતરડાની અંદર પામે અને મોટા ભાગના ક્યાં પામે? નાના આંતરડા. તો કોણ એવા ઘટકો છે જે મુખ ગુહાની અંદર શોષણ પામી જાય, અમુક છે જઠરની અંદર શોષણ પામે? એ સરમને કયો? તો જો અહીં નીચે લખ્યું છે. જો અહીંયા આપણે જે બોલ્યા એ જ લખ્યું. મુખ, જઠર, નાનો આંતરડો, મોટા આંતરડાની અંદર છે અમુક અમુક ઘટકોનું છે શોષણ થાય. મુખની અંદર કોનું શોષણ થાય? તો કે કેટલીક દવાઓ છે જે મુખ અને જીભની નીચેની જે શ્લેષ્મ સ્તર હોય એના સંપર્કમાં આવે એટલે ત્યાં શોષણ પામી જાય. એટલે કે ત્યાં જે રુધિર કેશિકાઓ છે એમાં અભિશોષિત થઈ. હોમિયોપેથી મેડિસિન છે એ ત્યાંથી શોષણ પામે. તો કે જે તમને સાબુદાણાની ગોળી જેવી રચના તમે જ્યારે હોમિયોપેથી દવા લેવા જાઓ ત્યારે તમને આપે છે, એને શું કરવાનું? તો કે ડાયરેક્ટ છે તમારે મુખ ગુહાની અંદર મૂકવાની હોય અને તરત જ ત્યાં ડિઝોલ્વ થઈ જાય અને તમારા જે જીભની નીચેની જે બધી રુધિર વાહિની હોય ત્યાંથી ડાયરેક્ટ એબ્ઝોર્બ થઈ જાય છે. તો કોનું શોષણ છે એ મુખ ગુહાની અંદર થાય? તો કે કેટલીક દવાઓનું શોષણ છે ત્યાંથી થાય. જઠર છે તો જઠરની અંદર કોનું શોષણ થાય છે? તો કે પાણી છે એનું શોષણ જઠરની અંદર થાય. સરળ શર્કરા એટલે કે ગ્લુકોઝ, આપણે ભણ્યા હતા કેટલા ટકા ગ્લુકોઝનું કેટલા ટકા સ્ટાર્ચનું જળ વિભાજન છે એ મુખ ગુહાની અંદર થાય છે? બોલો તો. 30%. હા, તો 30% એ જળ વિભાજન થઈ ગઈને માલ્ટોઝ બની હોય. અમુક એવી હોય કે માલ્ટોઝ ઉપર પ્રક્રિયા થઈને પાછું ગ્લુકોઝ બની ગયું હોય. તો ગ્લુકોઝ એ કેવી છે? તો કે સરળ શર્કરા છે. તો એવી સરળ શર્કરા કે જે મુખ ગુહાની અંદર બની ગઈ એનું શોષણ છે એ જઠર દ્વારા થઈ જાય છે. અને આલ્કોહોલ હોય એનું પણ શોષણ છે એ જઠરની અંદર થાય છે. ચાલો નેક્સ્ટ, નાના આંતરડાની અંદર શું થાય? તો કે પોષક ઘટકોના અભિશોષણનું મુખ્ય અંગ છે અહીં પાચનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. અને પાચનની અંતિમ નિપજો જેવી કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ, એમિનો એસિડનું શ્લેષ્મ સ્તર દ્વારા રુધિર પ્રવાહમાં, અને જો ફેટી એસિડ, ગ્લિસરોલ હોય તો એ રુધિર પ્રવાહ અથવા રુધિર પ્રવાહની જગ્યાએ છે લસિકાની અંદર છે અભિશોષણ કરે છે. મોટા આંતરડાની અંદર કોનું શોષણ? તો આપણે ઉપર જ જોયું પાણી છે, કેટલીક દવાઓ છે અને ખનિજ તત્વો એટલે કે મિનરલ છે એનું અભિશોષણ છે એ મોટા આંતરડાની અંદર થાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. નહીં. સર આ અભિશોષણ થઈ ગયું, હવે આનું કરવાનું હોય. માનો કે ગ્લુકોઝ છે એનું અભિશોષણ થઈ ગયું, તો હવે એને મારે કરવું હું? તો કે ઈ ગ્લુકોઝ છે ફરતો ઉર્જામાં ઉપરાણ. સર એમિનો એસિડ છે, એમિનો એસિડના મારે શું કરવા? તો આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણ્યા હતા કે અમુક એવા એમિનો એસિડ છે એ આપણા શરીરમાં બનતા નથી, જેને આપણે ખોરાક દ્વારા લઈએ છીએ. એને કેવા એમિનો એસિડ કીધા હતા? આવશ્યક કે બિન આવશ્યક? આવશ્યક એમિનો એસિડ કીધા હતા. રેડી? તો એવા એમિનો એસિડ ફરતા ક્યાં જાય? તો કે માનો કે હું અત્યારે જીમમાં ગયો, જીમમાં ગઈને મેં એટલી બધી કસરત કરી કે આપણા સ્નાયુની અંદર જે આપણા પ્રોટીન આવેલા હોય, એક્ટિન, માયોસિન પ્રોટીન, એ તૂટી ગયા. પ્રોટીન છે તો પ્રોટીન બન્યા કેના હોય? એ તો મને કયો તમે. ચાલો કયો કેના બનેલો હોય પ્રોટીન? એમિનો એસિડ. હવે જે ત્યાં ટ્યુબ્યુલિન તૂટ્યું હશે, એક્ટિન, માયોસિન તૂટ્યા હશે, તો એને મારે શું કરવા પડશે? પાછા બનાવવા પડશે. તો જે એમિનો એસિડ દ્વારા એક્ટિન અને માયોસિન બન્યા હતા એ બધા એમિનો એસિડ ભેગા થઈને એક્ટિન બનાવશે, માયોસિન બનાવશે. તો કર્યું તો કે તમે પાસે જે એમિનો એસિડ છે એ ખોરાકમાંથી મેળવતા એ એમિનો એસિડનો તમે ઉપયોગ કરીને નવી વસ્તુ બનાવી. તો કે તમારી પાસે જે વસ્તુ છે એનો ઉપયોગ કરીને નવી વસ્તુ બનાવવાની જે પ્રક્રિયા છે એને સ્વાંગીકરણ તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો, એસિમિલેશન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી બધાને? ચાલો જો અહીં લખ્યું છે અભિશોષિત પદાર્થો અંતે પેશીઓની અંદર પહોંચે છે અને એની પ્રક્રિયાની અંદર વપરાઈ જાય છે. એની એક એક્ઝામ્પલ જોયું એમિનો એસિડનો આપણે. તો આ જે પ્રક્રિયા છે એને શું કહે? એસિમિલેશન કહેવાય છે. પાચનના નકામા ઘટકો છે મળાશયમાં સખત થઈને સુસંગત મળ બને છે જે કુદરતી નહીં
અહીંયા શું આવે? ચેતાકીય પરાવર્તી ક્રિયાઓ દ્વારા છે. અહીંયા કુદરતી આવશે જ તે, આ કુદરતી ચેકવાનું નથી. કુદરતી ચેતાકીય પરાવર્તી ક્રિયાને શરૂ કરે છે, જેનાથી શું થાય તો કે મળ ત્યાગની ઈચ્છા થાય છે અને મળનો મળદ્વાર દ્વારા નિકાલ થઈ જાય છે. કેવી પ્રક્રિયા છે તો કે ઐચ્છિક પ્રક્રિયા છે. અને કેવી પ્રક્રિયા છે બીજી તો કે પરિસંકોચન ગતિ અથવા તરંગવત સંકોચન દ્વારા થાય છે. ભાઈ પરિસંકોચનની અંદર કોઈને કઈ ડાઉટ છે? નહીં. તો અહીંયા આપણે 2 તબક્કા છે પૂરા થયા. ક્યાં ક્યાં? તો કે એક તો ભણ્યા એનેટોમી. એની અંદર હું જોયું હતું કે સર લીવર ક્યાં આવ્યું, નાનું આંતરડું ક્યાં આવ્યું, નાનું આંતરડાને કટ કરો તમને શું મળે, જઠરને કટ કરો તમને શું મળે, મોટા આંતરડાને કટ કરો તમને શું મળે, અન્નળીને કટ કરો શું મળે, તમારે મૂગવાની અંદર તમને જો કઈ કઈ રચના દેખાય, આવું બધું કેમાં ભણ્યા તો કે એનેટોમીની અંદર. બીજો ભાગ કયો તો કે ફિઝિયોલોજી. ફિઝિયોલોજી તો અન્નળીની અંદર શું થયું, જઠરની અંદર કઈ પ્રક્રિયા થઈ, નાના આંતરડાની અંદર કઈ પ્રક્રિયા થઈ, મોટા આંતરડાની અંદર કઈ પ્રક્રિયા થઈ, એ બધું આપણે જોયું. હવે આ જે નોર્મલ પ્રોસેસ છે એમાં કઈ ફેરફાર થાય, એમાં કઈ વિક્ષેપ આવે શું થાય તો કે રોગ થાય. એ રોગ ક્યાં ક્યાં થાય, પાચન તંત્રના ક્યાં ક્યાં રોગ છે એ આપણે ભણવાના છે. બસ 10 મિનિટનું જેવું કામ છે ત્યાં તમારો આ ચેપ્ટર પૂરો થઈ જશે. તો પાચન તંત્રની અનિયમિતતાઓ એટલે કે ડિસઓર્ડર ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ કોના કોના દ્વારા થાય છે? તો જો પાચન માર્ગની બળતરા, ભાઈ અહીંયા બળતરા છે ને એ તમારે જોવાનું છે. બળતરા અહીંયા આવશે નહીં, ત્યાં શું આવશે? પાચન માર્ગની અંદર સોજો આવશે. શું કામે સોજો આવશે તો કે તમારે ઇંગ્લિશ એનસીઆરટી અંદર ત્યાં ઇન્ફ્લામેશન લખેલું છે. ઇન્ફ્લામેશન એટલે શું થાય તો કે સોજો થાય. જ્યારે ફર્સ્ટ એની અંદર તમે શરૂઆતના દિવસો હશે ત્યારે તમને ભણાવશે ઇન્ફ્લામેશન વર્ડ આવશે. ઇન્ફ્લામેશન એટલે શું થાય તો કે સોજો થાય. તો પાચન માર્ગની અંદર જે સોજો આવી કોના દ્વારા થાય તો કે કંઈક બેક્ટેરિયા આવી ગયા હોય, કંઈ વાયરસ આવી ગયા હોય એના દ્વારા થાય છે. આ ઉપરાંત બીજું શું થાય તો કે આંતરડાની અંદર અમુક પરોપજીવી રહે છે. કેવા કેવા પરોપજીવી હોય તો કે પટ્ટી કૃમિ હોય, ગોળ કૃમિ હોય, તંતુ કૃમિ હોય, અંકુશ કૃમિ હોય અથવા તો પિન કૃમિ હોય. ત્યાં જઈને શું કરે તો કે કાંઈ નુકસાન કરે આપણા શરીરની અંદર, એટલે શું થાય તો કે ત્યાં પણ ઇન્ફ્લામેશન એટલે કે સોજો આવી જાય છે. તો આ બધા ચેપના કારણ છે. પછી એક બીજો ડિસઓર્ડર છે ભણવાનું છે જેને જોન્ડિસ તરીકે અથવા તો પીળીઓ અથવા તો તમે એને કમળો તરીકે ઓળખો છો. કમળો જોઈએ છે ને આપણે, કમળો નામ સાંભળ્યું છે? હા. તેને શું કહે? જોન્ડિસ તરીકે ઓળખવામાં આવે છે. શું થાય આમાં જોન્ડિસની અંદર તો કે જોન્ડિસની અંદર છે આપણું યકૃત છે એ અસર પામે છે. માનો કે અમુક અલગ અલગ પ્રકારના વાયરસ હોય, જેમ કે હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ સી છે. તો એની અંદર શું થાય તો કે એ વાયરસ જો આપણા યકૃત ઉપર અટેક કરે તો આપણું યકૃત છે એ ડેમેજ થાય. હવે ન્યા થાય શું તો કે અમુક રક્તકણ છે આપણે તોડવાની પ્રક્રિયા ક્યાં હોય તો કે યકૃતની અંદર થાય. યકૃત છે આપણે જે રક્તકણ છે એ બિલીરુબિન, બિલીવર્ડિન એવા ઘણા બધા પિત્તરંજકો, હિમ સમૂહ ને એના બધાનું બનેલું છે. હવે રક્તકણો તૂટે છે એમાંથી બિલીરુબિન અને બિલીવર્ડિન બહાર આવે છે, પણ એ કોના દ્વારા શોષાય છે તો કે યકૃત એને શોષીને પિત્તાશયની અંદર સંગ્રહ કરી દે. પણ જો થાય હું તો કે જ્યારે યકૃત ડેમેજ થાય એટલે યકૃત કામ કેવું પડે, ધીમું થાય ફાસ્ટ થાય તો કે સર ગમે ડેમેજ થાય તો એનું કામ ધીમું પડે છે. હવે યકૃત ધીમું કામ કરવા મળે ત્યારે પાછું શું થાય તો કે જે રક્તકણો જેટલા તૂટતા એની કરતાં વધારે પ્રમાણમાં અંદર તૂટવા મળે. એટલે કે બિલીરુબિન, બિલીવર્ડિન જે પિત્તરંજકો છે એ વધુ પ્રમાણની અંદર બને એટલે યકૃત એને શોષી શકે નહીં. યકૃતના કોષો હોય એટલે જાય કે આ બધી વસ્તુ તો કે સર રુધિરની અંદર જાય. એટલે બિલીરુબિન, બિલીવર્ડિનનો રંગ કેવો છે? પીળા કલરનો. યકૃત તો શોષી શકતું નથી એટલે શરીરની અંદર આખા શરીરની અંદર ફેલાવા મળે. બતાય ક્યાં પહેલા તો કે જે વ્હાઇટ સ્કિન જે છે એમાં, એટલે કે આપણી જે સ્ક્લેરા છે ત્યાં જોવા મળે. એટલે કે પહેલા તમારી આંખ છે એ પીળી થતી જોવા મળે. જો વધુ પ્રમાણની અંદર થઈ હોય તો તમારા નખની ઉપર પર પીળાશ પડતું જોવા મળે. અને હજી જો આગળ કમળો પોગ્યો એટલે કે જોન્ડિસ પડી ગયો તો તમારી સ્કિન પણ યેલોઇશ કલરની થઈ જાય છે. ક્લિયર? જોન્ડિસ કોને કહેવાય? ચાલો, યકૃત અસર પામે છે. પિત્તરંજકોના જમાવડાથી ત્વચા અને આંખનો પીળા રંગની દેખાય છે. ત્રીજું છે ઉલટી એટલે કે વોમિટિંગ. વોમિટિંગ તો આપણે બધા જનરલી એનાથી બધા પરિચિત છે. શું થાય છે તો કે જઠરના જે બધા ઘટકો છે એ મુખ દ્વારા બહાર નીકળે એને વોમિટિંગ કહેવાય. આ પરાવર્તિત ક્રિયાનું નિયમન છે ક્યાંથી થાય છે તો કે આનું નિયમન છે આપણે ચેતાતંત્રનો જે 21મું ચેપ્ટર છે ત્યાં મગજના અલગ અલગ ભાગો ભણશું. અત્યારે ખાલી નામ યાદ રાખો કે લંબ મજ્જા દ્વારા એનું નિયંત્રિત થાય. ભાઈ લંબ મજ્જાની અંદર એક સેન્ટર આવેલું હોય જેને વોમિટ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા ઉલટીનું નિયમન છે એ થાય છે. ઉલટી થવાનું એને પહેલા શું થાય તો કે તમને ક્યાંય ગમે નહીં બેચેની અનુભવ થાય અને લાળ રસ એનો છે ને સ્ત્રાવ છે વધારે મોઢાની અંદર થવા મળે, ત્યાંથી ઉલટી છે સરળતાથી બહાર વહી જાય. તો આમાં કોઈને કઈ ડાઉટ છે?
ના સર. ચાલો એના પછી કયો છે તો કે ડાયેરિયા છે, ઝાડા છે. એનાથી આપણે બધા પરિચિત થાય હું તો કે આંતરડાની અંદર જે બધા પ્રવર્ધો છે એની ગતિ છે ખૂબ વધી જાય. એને લીધે શું થાય છે તો કે ન્યાની અંદર જે આપણો પાચિત ખોરાક આવેલો હોય એ શોષણ પામી શકતો નથી. શોષણ ન પામે એટલે શું થાય તો કે ડાયરેક્ટ બહાર નીકળી જાય. એટલે કે આંતરડાની વારંવાર અને અનિયમિત ગતિ અને નિકાલ પામતા મળમાં પ્રવાહિતાના વધારાને શું કે ઝાડા કહેવાય. સામાન્ય રીતે સ્ટૂલ કેવું હોય તો કે સર હાર્ડ હોય છે, પરંતુ જ્યારે ઝાડા થઈ ગયા ત્યારે સ્ટૂલ કેવું હોય તો કે પ્રવાહી પાર્ટ છે એની અંદર વધી ગયો હોય છે. એને શું કહે તો કે ડાયરિયા તરીકે ઓળખવામાં આવે. તે ખોરાકના અભિશોષણને ઘટાડે, એટલે કે પાચિત ખોરાક છે એનું શોષણ થવા દે નહીં. શું કામે તો કે સ્ટૂલની અંદર બધું વયું જાય છે. પછીનો જે પાર્ટ છે ડિસઓર્ડર છે એને શું કહે તો કે કોન્સ્ટિપેશન અથવા તો કબજિયાત કહેવાય. કબજિયાતની અંદર શું થાય તો કે આંતરડાનું કામ શું હતું, મોટા આંતરડાનું કામ તો કે પ્રવાહીનું શોષણ કરે, એટલે કે પાણીનું શોષણ કરવા. પાણીનું શોષણ કરવામાં એટલે શું થાય તો કે સ્ટૂલ છે એ વધુ હાર્ડ બને. હજી પાણીનું શોષણ થાય તો શું થાય વધુ હાર્ડ બને. એટલે કે જે આંતરડાનો જે આ પાર્ટ હોય, માનો કે આંતરડા મોટા આંતરડાનો પાર્ટ છે એની અંદર શું થઈ જાય છે તો કે એની અંદરથી પાણી વધુ શોષણ થઈ જાય તો અહીંયા સ્ટૂલ છે એ જામેલું પડ્યું હોય. અહીંયા સ્ટૂલ જામેલું પડ્યું એટલે સ્ટૂલ છે એ પાસ થાય નહીં. એટલે શું થઈ જાય છે તો કે મળાશયની અંદર ભરાઈ રહે અને સ્ટૂલ પાસ ન થાય. એને શું કહેવાય તો કે કબજિયાત તરીકે ઓળખે. કબજિયાત દૂર કરવી શું કરવાનું તો કે પાણી છે વધુ પ્રમાણની અંદર પીવાનું. તો કે કબજિયાતમાં આંતરડાની અનિયમિત ગતિને કારણે મળ છે મળાશયની અંદર ભરાઈ રહેલો હોય છે એને કહેવાય. ચાલો પછીનો ડિસઓર્ડર તો કે ઇનડાયજેશન તરીકે ઓળખવામાં. ઇનડાયજેશન એટલે શું? અપચો. શું કામે અપચો થાય? અપચો એટલે શું તો કે ખોરાકનું પાચન ન થાય. પણ શું કામે ન થાય તો કે તમે માનો કે વધુ પડતું ખાઈ લીધું હોય, વધુ પડતું તીખી ખાઈ લીધું હોય, અથવા તો તમે જમણવારની અંદર ગયા ફૂડ પોઈઝનિંગ જેવું કંઈ અલગ પ્રકારનો પદાર્થની અંદર પડી ગયો હોય, તો તમે કંઈ ટેન્શનની અંદર હોય, તો બેચેની હોય, ટેન્શન એટલે બેચેની હોય, એને લીધે તમને આવું જોવા મળે. તો જો અહીં લખ્યું છે આ સ્થિતિમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી ને પેટ ભરેલું લાગે. શું કામે આવું થાય છે તો કે ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ થયો હોય. શું કામે થયો ભાઈ? તમે ટેન્શનની અંદર છો એટલે, અથવા તો ખોરાક ઝેરી થઈ ગયો હોય, સડેલો ખોરાક ખાધો હોય તો, અથવા તો વધુ પડતું ખાઈ લીધું હોય, અથવા તો મસાલાદાર ખોરાક ખાધો હોય તો આવી તમને જોવા મળે છે. તો આમાં કોઈને એટલા ટોપિકની અંદર ડાઉટ હોય તો બોલ. છે ડાઉટ? ના સર. ચાલો છેલ્લો ડિસઓર્ડર છે PEM. PEM એટલે શું તો કે પ્રોટીન એનર્જી ડેફિશિયન્સી અથવા તો પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, એટલે કે કુપોષણનો એક પ્રકાર છે જેમાં તમને પ્રોટીનનું કુપોષણ હોય એટલે કે પોષણ ન મળ્યું હોય, અને કેલેરી એટલે કે ચરબીનું પણ પોષણ છે એ ન મળ્યું હોય. તો આ પ્રકારના જે ડિસઓર્ડર હોય એને શું કહેવાય તો કે PEM તરીકે ઓળખવામાં આવે. ભાઈ આવું શું કામ જોવા મળે? માનો કોઈ જગ્યાએ યુદ્ધ થઈ ગયું હોય તો ખોરાક ન મળે તો આવું જોવા મળે કે ન જોવા મળે? જેમ કે અફઘાનિસ્તાનમાં અત્યારે બધું હાલે છે તો ત્યાં ખોરાક અત્યારે નથી મળતો. તો નાના બાળકો હશે, માતાનું દૂધ પીતા હશે. હવે માતાને જ ખોરાક ન મળે તો છોકરાને જે દૂધથી પોષણ મળે છે એને પોષણ મળે? ન મળે. તો ઈ જે બાળકો જે ન્યા હશે એ કેનાથી પીડાતા હશે તો કે PEM થી પીડાતા હશે. એના બે ઉદાહરણ છે, એટલે કે બે પ્રકાર છે. ક્યાં તો એકને મરાસ્મસ કહેવાય ને એકને કોશિયોકોર કહેવાય છે. સર મરાસ્મસ કોને કહેવાય ને કોશિયોકોર કોને કહેવાય? તો કે જો બાળક જે છે, નાનું બાળક છે, એને પ્રોટીન અને કેલેરી બેયની ઉણપ હોય ને તો એને મરાસ્મસ કહેવાય. પરંતુ એને જો કેલેરીની ઉણપ ન હોય, એને ખાલી પ્રોટીનની જ ઉણપ હોય તો એને શું કહે? કોશિયોકોર તરીકે ઓળખવામાં આવે. કોને થાય સર? તો કે હાવ નાનું બાળક હોય, 1 વર્ષથી નાનું બાળક હોય ને એને છે ને મરાસ્મસ થવાની સંભાવના રહે. જ્યારે કોશિયોકોર કોને થાય તો કે 1 વર્ષથી મોટી ઉંમરના જે બાળકો હોય એને થાય છે. ક્યારે થાય? તો માનો કે એક માતા છે, એને પ્રેગ્નન્સી થઈ, એનું બાળક જન્મી ગયું. હવે બાળક હજી નાનું છે, હજી ખૂબ નાનું છે, અને ત્યાં એની બીજી પ્રેગ્નન્સી રહી ગઈ અને બીજું બાળક જન્મી જાય તો નાનું બાળક છે એને દૂધ તો એને મળશે, પરંતુ જે બાળક હજી 1 વર્ષનું નથી તો એની મમ્મી માતા છે પ્રેગ્નન્સીમાં જે હતા તો નાના બાળકને પોષણ મળશે, પરંતુ જે બાળક પહેલા જન્મેલું હતું એને દૂધ બરોબર મળશે નહીં. તો એને શું થાય છે તો કે માતાના દૂધના બદલે જો અહીં લખ્યું છે પ્રોટીન અને કેલેરીનું ઓછું મૂલ્ય ધરાવતો ખોરાક આપવામાં આવે તો એને શું થાય તો કે મરાસ્મસ થાય છે. આવું ક્યાં જોવા મળે તો કે માતાને બીજું ગર્ભધારણ હોય અથવા તો પ્રસૂતિ હોય તો તમને આ જોવા મળે છે. ખબર પડી?
કોશિયોકોર કોને થાય? 1 વર્ષથી મોટા બાળકને ક્યારે જોવા મળે? તો માનો કે બાળક છે, એને તમે હવે ખાતા શીખવાડ્યું છે, પરંતુ જે એને ખોરાક આપો છો એમાં સ્ટાર્ચ એનું પ્રમાણ વધુ છે, પરંતુ પ્રોટીનનું પ્રમાણ બહુ ઓછું છે. તેને લીધે શું થાય કે એની અંદર સ્ટાર્ચ એટલે કે કેલેરી તો મળે છે ને, પરંતુ પ્રોટીન મળતું નથી. તો આ પ્રકારનું જે કુપોષણ હોય એને શું કહેવાય? તો કે કોશિયોકોર કહેવાય. જો લખ્યું માતાના દૂધની બદલે ઊંચી કેલેરી વાળો ખોરાક તો તમે આપો છો, પરંતુ પ્રોટીનની ઉણપ ધરાવતો ખોરાક આપવામાં આવે તો એને શું જોવા મળે? તો કે એને કોશિયોકોર જોવા મળે છે. સર માનો કે તમારી પાસે એક બાળક આવ્યું છે, એને મરાસમસ છે કે કોશિયોકોર છે, તમને ખબર કઈ રીતે પડે કે એના લક્ષણો ક્યાં ક્યાં છે? તો કે જે બાળક આપણી સામે છે એને પ્રોટીનની ઉણપ જોવા મળશે. પ્રોટીન છે તો ભાઈ આપણને ખબર છે પ્રોટીન કેટલી જગ્યાએ હોય? તો કે સર બધી જગ્યાએ તમને જોવા મળે. તમારા ઉપાંગો છે એની આજે જે સ્નાયુ જોડાય છે એની અંદર પ્રોટીન છે, તો એની અંદર નબળી વૃદ્ધિ જોવા મળશે. પેશીની અંદર જે આવશ્યક પ્રોટીન જે છે એની ફેરબદલી જોવા મળે. એટલે શું થાય? તો કે માનો કે તમારા શરીરની અંદર હવે પ્રોટીન બીજી જગ્યાએ જરૂર પડે છે, તો બીજા પ્રોટીનને તોડશે. તમારા પેશીની અંદર જે બીજા બધા પ્રોટીન હશે એને તોડશે. એટલે વારે ઘડી શું થાય કે પેશીની અંદર જે પ્રોટીન છે એની ફેરબદલી થાય. શરીરની અતિ ક્ષીણતા, શરીર મજબૂત ન રહે, અતિ ક્ષીણ, હાવ જર્જરિત એટલે હાવ પતલું થઈ જાય, ઉપાંગો પતલા થઈ જવા. ત્વચા કેવી થઈ જાય? તો કે શુષ્ક, પાતળી અને કરટલી યુક્ત થઈ જાય. શું કામે? તો કે સ્ટાર્ચ નથી એટલે. જ્યારે વૃદ્ધિ દર અને વજનની અંદર પણ ઘટાડો જોવા મળે અને મગજના વૃદ્ધિ વિકાસની અંદર પણ ઘટાડો જોવા મળે છે. સર કોશિયોકોરની અંદર શું જોવા મળે છે? તો કે જે કોશિયોકોર છે એની અંદર મરાસમસના જેવા લક્ષણ તો જોવા મળે છે, પરંતુ એમાં એક વસ્તુ શું ફાયદો છે? તો કે સર એમાં કેલેરીની ઉણપ આપણને જોવા મળતી નથી, પ્રોટીનની તો ઉણપ જોવા મળે છે. તો પ્રોટીનની ઉણપ જોવા મળે છે એને લીધે શું થાય છે? તો કે મરાસમસના જે લક્ષણ હશે પ્રોટીન ઉણપને લીધે જોવા મળે, પરંતુ એમાં કેલેરીની ઉણપ નથી. એને લીધે ચરબીનું ત્વચાની નીચે જમા થાય. એટલે કે ત્વચાની નીચે શું થાય? તો કે ચરબી જમા થઈ જાય એટલે તમને જગ્યાએ સોજા આવી ગયેલા હોય એવું જોવા મળે. તો તીવ્ર સોજા આવવા એ કોનું લક્ષણ છે? મરાસમસનું છે, કોશિયોકોરનું છે? એ બી બંને કાપેલ પૈકી એક પણ નહીં. કોશિયોકોર. ક્લિયર બધાને? હા. તો આ ચેપ્ટર ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. અત્યારે એટલા સમજાય એમાં. હવે આપણે ઉપરનું રીડિંગ કરી નાખીએ. બીજા કોઈને કઈ ડાઉટ છે? ના. ક્વિક આન્સર આપવાનું આપણે કીધું છે. 2 નો આન્સર આવ્યો? ના સર. ઓકે ચાલો. PEM પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન ફૂલ ફોર્મ યાદ રાખજો. ક્યાં જોવા મળ્યું? તો આવું ક્યાં જગ્યાએ જોવા મળે? તો કે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના ભાગો છે એમાં, દક્ષિણ અમેરિકાના ભાગોમાં, પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના ઘણા વિકાસ પામતા દેશોમાં, જ્યાં પ્રોટીન અને કુલ ખાદ્ય કેલેરીની પાચન ઉણપ ખૂબ જ ફેલાયેલ છે. પ્રોટીન ઉર્જા કુપોષણ એટલે કે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન છે મોટા પ્રમાણમાં વસ્તીને સૂકા, દુષ્કાળ અને રાજકીય ગરબડ દરમિયાન કે જ્યાં યુદ્ધ થયા હોય ત્યારે અસર કરે છે. આવું કુપોષણ કે આપણે આજુબાજુ જોવા મળ્યું હતું કે બાંગ્લાદેશમાં જ્યારે આઝાદીની લડાઈ શરૂ હતી ત્યારે જોવા મળ્યું હતું, અને ઇથોપિયા જે છે એમાં 80ના દાયકાની અંદર જ્યારે ખૂબ દુષ્કાળ પડ્યો હતો ત્યારે આવું જોવા મળ્યું હતું. PEM છે એ શિશુ અને બાળકોને અસર કરે છે. શિશુ એટલે 1 વર્ષથી નાના હોય, એ બાળકો 1 વર્ષથી મોટા. તેવામાં 2 કન્ડિશન કઈ કઈ? તો મરાસમસ અને કોશિયોકોર. મરાસમસની અંદર શું છે? તો કે એની અંદર પ્રોટીન અને કેલેરીની બંનેની ઉણપ છે. ક્યાં જોવા મળે? તો કે 1 વર્ષથી નાના છોકરાની અંદર જોવા મળે, એટલે કે શિશુની અંદર. શું કામે જોવા મળે? તો કે માતાના દૂધને બદલે બીજો ખોરાક આપી દીધો હોય, એ ખોરાક પ્રોટીન અને કેલેરીની મૂલ્યમાં ખૂબ ઓછી એની અંદર હોય, એટલે કે એનું મૂલ્ય નબળું હોય, એમાં આપો ત્યારે આવી સર્જાય. ક્યાં આવી કન્ડિશન જોવા મળે? તો કે માતામાં બીજું ગર્ભધારણ અથવા તો પ્રસૂતિ છે ક્યારે આવી હોય? તો કે જ્યારે મોટું શિશુ હજી ખૂબ નાનું હોય ત્યારે આવું જોવા મળે છે. મરાસમસમાં પ્રોટીનની ઉણપ જોવા મળે છે, નબળી વૃદ્ધિ હોય, પેશીય પ્રોટીનની ફેરબદલી, શરીર અતિ ક્ષીણ થઈ ગયું હોય, ઉપાંગો પાતળા થઈ ગયા હોય, ત્વચા શુષ્ક જોવા મળે, પાતળી કરટલી યુક્ત જોવા મળે, આવું જોવા મળે છે. પ્રોટીન વૃદ્ધિની અંદર પણ અસર કરે છે, એટલે વૃદ્ધિ દર અને શરીરના વજનની અંદર પણ ખૂબ ઘટાડો જોવા મળે છે. અને મગજ અને મગજના વિભાગોની વૃદ્ધિ ઓછી થાય એટલે વિકાસ પણ કેવો જોવા મળે છે? નબળો જોવા મળે છે. મરાસમસમાં ડાઉટ છે કઈ? ના ઓકે સર. ચાલો. કોશિયોકોર તો કે કેલેરીથી ઉણપથી અલગ પ્રોટીનની ઉણપથી પેદા થાય, એટલે કે કેલેરીની ઉણપ જોવા મળતી નથી, પરંતુ શેની ઉણપ જોવા મળે છે? તો કે ખાલી પ્રોટીનની ઉણપ છે આપણને જોવા મળે છે. આ 1 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં, બેની અંદર છે ને જે કમ્પેરિઝન કરો, ઓલામાં 1 વર્ષથી નાનો હતો, આમાં 1 વર્ષથી મોટું છે. ઓલા પ્રોટીન અને કેલેરી બંનેની ઉણપ હતી, આમાં ખાલી પ્રોટીનની ઉણપ છે.
ક્યારે થાય તો કે બાળકને તમે ખોરાક તો આપો છો, ઊંચી કેલરી વાળો ખોરાક છે, પરંતુ એમાં પ્રોટીનનું પ્રમાણ કેવું છે, ઓછું હોય છે. આ પ્રકારનું હોય તો એમાં કોષોકોર જોવા મળે. મરાસમસની જેમ કોષોકોરમાં પણ સ્નાયુઓનો બગાડ થાય છે, ઉપાંગો પાતળા થાય, વૃદ્ધિ અને મગજનો નિકાસ નિષ્ફળ થાવ. એટલે કે મરાસમસના લક્ષણ છે એ બધા આમાં જોવા મળશે. પરંતુ કેટલીક ચરબીનું ત્વચા નીચે જમા થાય છે અને વધારાની અંદર તીવ્ર સોજા છે, શરીરના વિવિધ ભાગોની અંદર છે જોવા મળે છે, એ કોષોકોરનું વિશિષ્ટ લક્ષણ છે.